મુરબ્બીઓ અને મિત્રો, સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય નારી દિવસ પ્રસંગે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આજના આ કાર્યક્રમ વિશે મારે વધુ કશું કહેવું નથી, પણ એમાં સહભાગી થવા માટે સોનલબેન, મીનલબેન, વિજલબેન, રીવાબેન, પ્રીતિબેન, સ્નેહા ગુપ્તા અને આફરીન શાહ એ સૌનો BCCA તરફથી અને મારા તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને આજના આ આખા કાર્યક્રમની પરિકલ્પના અને એનું સંચાલન ડૉક્ટર ખેવના દેસાઈ કરવાના છે. એમનો સવિશેષ આભાર માનું છું. કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં એક વાત બીજી કહેવાની છે. કીર્તન કેન્દ્ર અને એના ઉદયભાઈ અને ગૌરાંગભાઈ એમણે આજના આ કાર્યક્રમથી હવે પછીના લગભગ બધા કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ કરવાનું સ્વીકાર્યું છે અને પછી એ રેકોર્ડિંગ YouTube પર મૂકવામાં આવશે, જેથી જેઓ હાજર ન રહ્યા હોય તેઓ પણ એ કાર્યક્રમનો લાભ લઈ શકે. તો એમણે જે આ વ્યવસ્થા કરી આપી છે એને માટે ઉદયભાઈ અને ગૌરાંગભાઈનો ખાસ આભાર. આ આજથી જ શરૂ થાય છે અને પણ હવે પછીના કાર્યક્રમોથી જે કલાકારો કે વ્યક્તિઓ એમાં સહભાગી થવાના હશે એમની પૂર્વસંમતિ લઈ લેવામાં આવશે આ રેકોર્ડિંગ અને એને YouTube પર મૂકવા માટે. પણ આજે અગાઉથી એ સંમતિ લઈ શકાય નથી, તો આજના કાર્યક્રમમાં જે કલાકારો ભાગ લઈ રહ્યા છે એમને મારી વિનંતી કે આ રીતે આ કાર્યક્રમનું રેકોર્ડિંગ કરવા અને એને YouTube પર મૂકવા એમની સંમતિ આપે. અને હવે ડૉક્ટર ખેવના દેસાઈને વિનંતી કે આ કાર્યક્રમને આગળ વધારે. થેન્ક યુ. નમસ્કાર. 112માં આંતરરાષ્ટ્રીય નારી દિવસની સૌને શુભેચ્છાઓ. અવતરું છું વીજનો ચમકાર લઈ, અવતરું છું વીજનો ચમકાર લઈ, ક્યાંક કોમળ ક્યાંક તેજ તોખાર લઈ, હું ભગીની કે સખી કે માત હોઉં, એક માટીના જુદા આકાર લઈ, ના હું થાપણ પારકી ના હું અમાનત, ખુદમાં ખુદનો એક કેવળ સાર લઈ, આજે ખુલશે એ બધાએ બારણા, મુક્ત પાંખોમાં સકળ સંસાર લઈ. અને અમે આવી ગયા ચમકાર, તોખાર, સાર અને સંસાર લઈ. અને સાથે લાવ્યા છે એક માટીના ઘણાય આકાર. કેટલાય મુખર છે, કેટલાક મૌન છે, કેટલાક મુક્ત છે, કેટલાક લુપ્ત, કેટલાક ઉંમરની આ પાર, કેટલાક ક્ષિતિજની પેલે પાર. અને આ બધા જ આકાર આજે અહીં આવ્યા છે પોતપોતાના પડછાયા સંકોરીને, નવી અર્થછાયાઓ લઈને. પોતીકી વાણી, પોતીકી વાચા, પોતીકી મસ્તી અને પોતીકી અભિવ્યક્તિ લઈને. આજે એ શક્તિ સ્વરૂપા, શાંતિ સ્વરૂપા, સર્જન સ્વરૂપા, સંપન્ન સ્વરૂપાઓને મળવું છે. પણ એ બધાને મળીએ એ પહેલાં એક વાર્તા કહું. વર્ષો પહેલાંથી, એટલે કે લગભગ 101 વર્ષ, 112 ગણો ને, અમેરિકા નામનું ગામ ને એમાં પાછું બીજું નાનું ગામ ન્યૂયોર્ક. એમાં આપણી બધી બેનબા ઢસરડા કરે જ રાખે ને પાઈની કમાણી નહીં સરખી મળે નહીં. બધા એમના ઈવડા ને બધું જ મળે ને એમના વીડા ને મળે. કામના ભાર વધારે વેંડારે ને પછી તોય થોડું ઓછું જ મળે. કેમ? તો કે બેની બા ખરી ને. પાછો રાજા તો એ લોકોથી ચૂંટાય જ નહીં. કેમ?
તો કે તમને વારે વારે આહુડા આવી જાય એમાં બુદ્ધિબેનને તમારી સાથે વેર થઈ જાય છે. તે આવાને તો કેટલાય બંધન ને દખથી કંટાળીને બેની બાઓ નીકળી પડી. જોશ ચડ્યું, રોષ ચડ્યું ને બધી ચારણ કન્યાની જેમ ઉપાડી ડાંગને નીકળી પડી. એક બે નહીં, પૂરી 15,000. વરસ હતું 1908. અને ગામડામાં બેનીઓ થઈ હતી ભેગી. એ પછી 1909થી 13 સુધી અમેરિકામાં 28મી ફેબ્રુઆરીએ છેલ્લા રવિવારે ફેબ્રુઆરીના બેનીબાનો દિવસ ઉજવવા માંડ્યો. એમાં પછી 1910માં એક ક્લારા ઝેટકિન નામની બેનીબા આવી જર્મનીમાં ને અવાજ કરવા માંડી, સભાઓ મળી. બીજી આંતરરાષ્ટ્રીય કામગાર બહેનોની પરિષદ અને એમાં 17 દેશોની કામગાર બહેનોએ મળીને બુલંદ અવાજે એક વાત કરી, ભલે 100 દાડા વીરોના હોય, 364 ભલે હોય, એક તો અમારો હોવો જ જોઈએ. અને પછી તો થોડાક દેશોએ તારીખ નક્કી કરી 19મી માર્ચ. ઉજવાયો ખરો એ દિવસ થોડાક દેશોમાં. અને પછી પેલા ન્યૂયોર્ક ગામે એક મોટી આગ લાગીને એમાં 140 બહેનો ભડતું થઈ ગઈ. એને ટ્રાયંગલ ફાયર કહેવાય છે. બહેનોની આવી કફોડી હાલત, એ કામના સ્થળે બેઝિક વ્યવસ્થા નહોતી એટલે આવી હાલત થઈ હતી, એ લોકોને સમજાયું. અને પહેલાં 2-4 દેશોએ ને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે 8મી માર્ચ નક્કી થાય છે. યુરોપને, રશિયાને, જર્મની, લંડનમાં ટ્રાફલ્ગર સ્ક્વેરમાં ચારે બાજુ 8મી માર્ચનો ડંકો વાગ્યો. અને આપણે આજે આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેનો 112મો દિવસ એ રીતે ઉજવીએ છીએ. 1975 પછી ઇન્ટરનેશનલ વિમેન્સ યર તરીકે પણ ઓળખાવા માંડ્યું અને પછી વર્ષો વર્ષ 8મી માર્ચ આપણે ભારતમાં પણ ઉજવવા માંડી. આ અસ્તિત્વનો, સમાનતાનો, સમસંવેદનનો ઉત્સવ. વાર્તા તો પૂરી થઈ, પણ પછી ખાધું પીધું ને રાજ કર્યું ખરું? ખબર નહીં. 2020ને યુએનએ સ્લોગન આપ્યું છે, ઈચ ફોર ઇક્વલ, એન ઇક્વલ વર્લ્ડ ઇઝ એન એનેબલ્ડ વર્લ્ડ. આપણે ખરેખર એ તરફ જવું છે તો કદાચ ખાધું પીધું ને રાજ કર્યું. આટલું એટલા માટે કે આપણે જે આકારોને મળવાનું છે એ આજે જ કેમ એવું રોજે રોજ પૂછાય છે, દર વર્ષે પૂછાય છે. દેર શુડ નોટ બી ઓનલી વન વિમેન્સ ડે. એક જ દિવસે શા માટે? બહેનોનું તો આપણે રોજ સન્માન કરવાનું હોય, માતાઓનું કરવાનું હોય, સ્ત્રીઓનું કરવાનું હોય, રોજ જ કરવાનું હોય. પણ આજે વિશેષ એટલે માટે કે પેલી 140 બહેનો અને 15,000 બહેનો જીતી. આજે એટલા માટે કારણ કે આપણે આખું વર્ષ ભાઈ બહેનો પ્રેમ કરે છે એકબીજાને, છતાંય રક્ષાબંધન એક જ દિવસે ઉજવીએ છીએ. આપણે સતત સત્ય અને અસત્યની વાતો કરીએ છીએ, અસત્ય પર સત્યનો વિજયને ચોય દશેરાને હોળી એક જ દિવસે ઉજવીએ છીએ. આખું વર્ષ કરવાનું હોય તો પછી વિમેન્સ ડે એક જ દિવસ શા માટે? 7-10,000 વર્ષ પહેલાં જે મહાકાવ્યોમાં ઉલ્લેખાયેલી ઘટના છે એને સાચી માનીએ છીએ અને આ 100 વર્ષ જૂના ઇતિહાસને ભૂલી જઈએ છીએ. આપણને નથી એને કોઈને દેવી પર, પેડેસ્ટલ પર બેસાડવી. વી આર નોટ દેવીઝ, વી આર નાઇધર ડેવિલ્સ. આપણે તો પેલી બહેની બાઓની લડતની, એની જીતને ઉજવવાની છે. રામે રાવણ રોળ્યો અને માતાજીએ મહિષાસુર માર્યો તો પછી આપણે પણ અન્યાયને મારવાનો છે. રોદડા નથી રડવાના આજે અમે કોઈ પણ. ઝંડા લહેરાવીશું થોડા, પણ વાતોથી. આજે મારી પાસે અષ્ટભુજાઓ છે. આ 8 બહેનો ગીતો, કાવ્યો, શબ્દો, સર્જન અને સત્યથી પોતાની વાત મૂકવાના છે, પોતાનું એક્સપ્રેશન મૂકવાના છે. અને સૌથી પહેલાં હું એ સૌ અષ્ટભુજાઓને સ્ટેજ પર આમંત્રણ આપું છું. સોનલબેન શુક્લ, મિનળબેન પટેલ, પ્રીતિબેન જરીવાલા, વિજલ પટેલ. આ ઉંમરનો તફાવત છે એવું નથી માનતી. રીવાને અંદરથી બોલો. રીવા રાજ, આફરીન શાહ અને સ્નેહા ગુપ્તા. સૌ પ્રથમ સ્ત્રીના એ રૂપને વધાવીએ જે આપણને સૌથી મીઠું, સૌથી લાડકું છે. કોઈ કહે છે કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, આશીર્વાદમાં મળેલા ઈશ્વર. મુકુલ ચોકસી કહે છે કે દીકરી એટલે ક્યાંક હજુ પ્રેમ જીવે છે એવું સાબિત કરવા પ્રભુએ પૃથ્વીલોકને નામે લખેલા જીવતા જાગતા પત્રો.
હાલરડા કે બાળ ગીતોમાં બહુ ઓછી મળે છે. પણ આજે મકરંદ દવેના એક ખૂબ સુંદર દીકરી વધામણાના ગીત સાથે આજની શરૂઆત કરવી છે. આ ગીતનું સ્વરાંકન અમર ભટ્ટનું છે અને રજૂ કરશે એક વેરી વેરી પ્રાઉડ દીકરી. એટલા માટે કહું છું કે આપણે ત્યાં મોટે ભાગે પિતાથી પુત્ર અને એમ વંશ વેલો આગળ ચાલતો હોય છે. અહીંયા 3-4 પેઢીથી સંગીતનો વારસો દીકરીઓ જાળવી રહી છે અને વહુ સુધી પણ પહોંચ્યો છે. જસવંત ભાવસારનું નામ જાણીતું છે. જસવંત ભાવસારની દીકરી ભીખુભાઈ ભાવસારની દીકરી ભીખુભાઈ ભાવસારની દીકરી સુષ્મા ભગતની દીકરી ડૉક્ટર વિજલ પટેલ. ડૉક્ટર તાજેતરમાં થયા છે અને હું પહેલી વાર આજે સ્ટેજ પરથી એમને ડૉક્ટર તરીકે સંબોધન કરી રહી છું. એનો મને સૌથી વધારે આનંદ છે. એમણે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની ફ્યુઝન મ્યુઝિક પર અસર એ વિષય ઉપર PhD કર્યું છે અને તાજેતરમાં એમને ડિગ્રી એનાયત થઈ છે. દીકરી વધામણાનું ગીત. થેન્ક યુ. હલો થેન્ક યુ ખેવના. મારું ખૂબ જ મનગમતું ગીત આજે તમારી સામે પ્રસ્તુત કરી રહી છું. પ્રભુએ બંધાવ્યું પારણું રેલોલ, મકરંદ દેવીની કવિતા અને અમર ભટ્ટનું સ્વરાંકન. પ્રભુએ બંધાવ્યું મારું પારણું રેલોલ, પ્રભુએ બંધાવ્યું મારું પારણું રેલોલ. પારણીએ ઝૂલે ઝીણી જોત રે, અધકાજ વાળાએની આંખ મારેલો, અધકાજ વાળાએની આંખ મારેલો. નભથી પધારી મારી તારલી રેલો, નભથી પધારી મારી તારલી રેલો. અંગે તે વાલ હોત પ્રોત રે, અધકાજ વાળાએની આંખ મારેલો, અધકાજ વાળાએની આંખ મારેલો. લેજો રે લોક એના વારણા રેલો, લેજો રે લોક એના વારણા રેલો. પુત્રી તો આપણી પુનાઈ રે, ઓસરીએ આંગણીએ ચોક મારેલો, ઓસરીએ આંગણીએ ચોક મારેલો. વેણીના ફૂલની વધાઈ રે, અધકાજ વાળાએની આંખ મારેલો, અધકાજ વાળાએની આંખ મારેલો. ગૌરીના ગીતની એ ગુલછડી રેલો, ગૌરીના ગીતની એ ગુલછડી રેલો. દુર્ગાના કંઠનો હુકાર રે, દુર્ગાના કંઠનો હુકાર રે. બાપુની ઢાળ બને દીકરો રેલો, બાપુની ઢાલ બને દીકરો રેલો. કન્યા તો તેજની કટાર રે, અધકાજ વાળાએની આંખ મારેલો. ઉગમણે
રમતી રાખો રે ની રાગિણી રે લોલ, રમતી રાખો રે ની રાગિણી રે લોલ. આપથી ઉચેરો એનો વાસ રે, આપથી ઉચેરો એનો વાસ રે. અધકાજ વાળા એની આંખ મારેલો, અધકાજ વાળા એની આંખ મારેલો, અધકાજ વાળા એની આંખ મારેલો. બાપુની ઢાલ બને દીકરો રે રોલ, કન્યા તો તેજની કટાર રે. મકરંદ દવેએ લખ્યું છે. અને કેવો વિરોધાભાસ છે. જે સર્જન કરે છે એને આપણે બચાવવી પડે છે, અને જેનું સર્જન કરે છે એનાથી બચાવવી પડે છે. દીકરી થોડી મોટી થાય અને પછી એની સાથે જોડાઈ જાય એનું એક આખું વિશ્વ, અને પાછું વિશ્વ બહુ મોટું ના હોય, રસોડા જેટલું જ. રસોડું એનું સમરાંગણ, રસોડું એનું કુરુક્ષેત્ર. સ્ત્રી સંવેદનાની અનેક કવિતાઓ આવે, અને પછી મોટે ભાગે કોઈકે મેણું માર્યું હતું કે સ્ત્રીઓ દર વખતે વિરહ ને પ્રેમ ને મોર ને વરસાદ ને પિયુરજી ને એવી જ બધી કવિતાઓ કર્યા કરતી હોય છે. એટલે પછી ધીરુબેનને તો ગુસ્સો આવે જ. એટલે ધીરુબેને લખી નાખી 1 નહીં 100 કિચન પોએમ્સ. જ્યાં એનું જીવન સતત કુરુક્ષેત્રની જેમ વીતે છે એ જગ્યાની કવિતા એટલે કિચન પોએમ્સ. FB પોસ્ટ પર કોઈકે લખ્યું હતું કે હું તો જ્યારે ક્યારે પણ બુક ફેરમાં જાઉં છું, પુસ્તક મેળામાં જાઉં છું, ત્યારે સ્ત્રીઓના પુસ્તકો તો લેતો જ નથી. આખો દિવસ એ લોકો રડ્યા જ કરે છે. અને તમે ખરેખર વાંચો એટલે એ ભાઈનું તો જ્ઞાન બહુ જ સીમિત હતું, સ્વાભાવિક છે, કારણ કે એમણે તો કશું વાંચ્યું જ નહોતું. તમે કોઈ દિવસ પ્રજ્ઞાપઈને, કલ્પના દેસાઈને વાંચ્યા નથી. તમે કોઈ દિવસ ઈલાબેનની હળવી કથાઓ વાંચી નથી, ઈલા અરબ મહેતાની. તમે કોઈ દિવસ એ સિવાયનું કશું વાંચતા નથી, અને પછી કહો છો કે બહેનો આખો દિવસ રડ્યા જ કરે છે. યુટોપિયા જેવો અઘરો પ્રકાર પણ બહેનોએ ખેડ્યો છે. ડિસ્ટોપિયા જેવો અઘરો પ્રકાર બહેનોએ ખેડ્યો છે. અને ધીરુબેન કિચન પોએમ્સ લઈને આવે છે. એક ભાષામાં નહીં, 4 ભાષામાં અનુવાદિત કિચન પોએમ્સનું ઇંગ્લિશ અને ગુજરાતી ધીરુબેને પોતે કર્યું છે, અને બીજી ભાષાઓના ભાષાંતર હિન્દી અને મરાઠીમાં પણ એના ટ્રાન્સલેશન થયા છે. પ્રીતિ ઝરીવાલા આ કાવ્યો રજૂ કરશે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં. વર્ક લાઈફ બેલેન્સ સતત એક બહુ મોટો પડકાર બહેનો માટે રહ્યો છે. પ્રીતિબેન એનો આન્સર છે. કારણ કે બહુ બધા લોકો એમ કહે છે કે આમણે બહેનોને લગતી કરી. હું એમ કહું છું કે પ્રીતિબેને બહેનોને લગતી રાખી છે. સતત લખતી હોય જો મુંબઈમાં થોડીક બહેનો, એનું એકમાત્ર કારણ અત્યારે તો મને પ્રીતિ ઝરીવાલા જ લાગે છે. પ્રીતિબેન. Can't a woman escape the kitchen? And my sweetheart asked me if I can cook. I'll have to say either yes or nay. Hillbrook, no delay. So tell me, my hands and head and heart, shall it be yes or nay? Why don't I ask him the same question with an enriching smile? Let us see what he says. Whether he realizes what he wants, 3 square meals per day, every day of the week, with hardly a break. How many human hours does it mean of toil and moil without respite? I think I'll say no to his innocent question, asked with an audacious smile, and scream till I am all red in the face. I don't know how to cook, neither do I want to learn. But I want him
with all his arrogant ways. I want him for my very own. So I learn how to cook, reach his heart through his stomach, till I find another way. ધીરુબેનને જ આનું ગુજરાતી અનુવાદ કર્યો છે. શું એક સ્ત્રી રસોડાથી છટકી જ ના શકે? મારો પ્રેમી મને પૂછે છે કે મને રાંધતા આવડે છે કે નહીં. મારે એને જવાબ તો દેવો જ પડશે, હા કે ના. એ થોડો જ રાહ જોવાનો છે. માટે જલ્દી બોલો મારા દિલ દિમાગને હાથ. એને હા કહું કે ના? ચાલને મોહક સ્મિત કરીને એને જ આનો આ પ્રશ્ન પૂછું. જોઈએ તો ખરા એ શો જવાબ આપે છે. એ સમજે છે કે શું માગી રહ્યો છે. રસોઈનું રણશીંગું ફૂંકાશે પ્રતિદિન 3 વાર, રોજ રોજ, હરરોજ, દરરોજ. ક્યારેય ખાડો નહીં, શ્વાસ ખાવાય અટકવાનું નહીં. આવી એક ધારી મજૂરી એટલે કેટલા કલાકો થયા જીવનના. મને લાગે છે કે મલકતે ચહેરે પૂછેલા એના આ નિર્દોષ દેખાતા પ્રશ્નના જવાબમાં હું ના કહી દઉં અને મારો ચહેરો લાલચોળ થઈ જાય ત્યાં લગી મોટેથી ઘાંટા પાડું. ના, મને રસોઈ કરતા નથી આવડતી અને શીખવાનો મારો કોઈ ઈરાદો પણ નથી. પણ એ ગરવીલો માણસ મને જોઈએ છે. મારે એને મારો પોતાનો કરી લેવો છે. એટલે હું રાંધતા શીખીશ અને એના હૃદય લગી પહોંચવાનો બીજો રસ્તો નહીં જડે ને ત્યાં લગી એને જમાડીને જ જીતી લઈશ. અલ્ટિમેટલી તો મનોજ્ઞાબેન આના માટે બહુ સરસ કવિતા લઈને આવ્યા હતા કે સદીઓથી આંકેલો ચીલો ચીંધ્યો, સદીઓથી આંકેલો ચીલો ચીંધ્યો ને કહ્યું જોઈ લે આ જ તારો રૂટ છે. પછી એને આંગળીથી અળગી કરીને કહ્યું હવે તને ચાલવાની છૂટ છે. આખું આકાશ એની આંખમાં સમાય પણ પાંખોમાં પીછા તો ચૂપ. ઉડવું હો દૂર તોય ટોળામાં રહીને સાવ બીબામાં ઢાળેલા રૂપ. પીછા તો ખેરવ્યા પણ બહુ તો પાલવથી પહોંચ્યા જ્યાં પંજાબી સૂટ છે. પછી એને આંગળીથી અળગી કરીને કહ્યું હવે તને ચાલવાની છૂટ છે. દઈ દીધા દરિયા પણ તરવાની ના અને રમવું પણ ફેંકવો ના પાસો. દઈ દીધા દરિયા પણ તરવાની ના ને રમવું પણ ફેંકવો ના પાસો. આવી વાતોમાં જોજે આંસુ તો દૂર ક્યાંક સરે નહીં એકે નિસાસો. બાકી ભીતરમાં મોજા તો એવા ઉછળે વળી જળની ખારાશ પણ અખૂટ છે. પછી એને આંગળીથી અળગી કરીને કહ્યું હવે તને ચાલવાની છૂટ છે. અને આપણે કેવા કેવા ચીલા ચિતર્યા છે એને માટે. એક નાનું ઉદાહરણ આપું. તારો પિંડ બંધાયો જ્યાં, વસ્યો નવ માસ ત્યાં, જે સરનામું પ્રભુની ભેટ, તમને એની આભડછેટ. મારી 15 વર્ષની ફ્રેન્ડ છે પ્રથા. એને ઘણું બધું સમજાતું નથી. આ આભડછેટ તો બિચારીને ક્યાંથી સમજાય. એટલે એને મનમાં બહુ જ બધું કન્ફ્યુઝન છે અને એ કન્ફ્યુઝન આજે તમારી સાથે શેર કરવાની છે. એ કન્ફ્યુઝન જે રજૂ કરવાની છે 15થી થોડીક મોટી છે પણ બહુ મોટા ગજાની કલાકાર છે. રીવા રાજ ગોલ્ડ મેડલિસ્ટ છે મુંબઈ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં. અને સારી વાત, એ ગોલ્ડ મેડલિસ્ટ છે એ ખૂબ મોટી વાત છે. એ મીઠીબાઈ કોલેજની સ્ટુડન્ટ છે, એ અમારા બધા માટે બહુ મોટી વાત છે. પણ એનાથી મોટી વાત એ છે કે એ જે વર્ષે જે એકાંકી સાથે, જે મોનોલોગ સાથે, એકોક્તિ સાથે જીતી હતી એ એક બેને લખી છે. અને મુંબઈ યુનિવર્સિટીમાં એવા ગ્રુપ હોય છે, એક મરાઠી અને બીજી અન્ય ભાષાઓ, એટલે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું જ ભેગું હોય. એ બધા જ વિભાગોમાં પહેલી વાર હિસ્ટ્રી ઓફ મુંબઈ યુનિવર્સિટી એક ગુજરાતી એકોક્તિ જીતી હતી અને એ રીવા રાછે રજૂ કરી હતી. એના લેખિકા હતા સ્વાતિ નાયક. ભૂસાતા પગરવ એમની એ એકાંકી એકોક્તિ હતી. આજે રીવા પ્રથા માય ફૂટ રજૂ કરશે.
બદલી. પપ્પાએ ચેનલ બદલી જ. અરે યાર, ટીવી પર જેવી આ એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે ફટ દઈને ચેનલ બદલાઈ જ જાય. ઓફકોર્સ રિમોટ તો એમના જ હાથમાં હોય ને. હી લાઇક્સ ટુ કંટ્રોલ ટીવી, બીવી, ફેમિલી બધું જ. પણ આમ કઈ ચેનલ બદલવાથી સચ્ચાઈ બદલાઈ જાય? ખુલકે ઉડના સાંભળે એટલે દાદી પણ જરા જોરથી માળા ફેરવવા માંડે. મંત્રોચ્ચાર કરતો અવાજ એકદમ મોટો થઈ જાય. જાણે પેલી ટીવી વાળી છોકરી ગભરાઈને જતી રહેવાની હોય. ઉડતા ઉડતા એના વિંગ્સ કપાઈ જવાના હોય. છેલ્લા 3-4 વર્ષથી તો આ બધું બહુ ઇરિટેટ કરે છે. બધું બકવાસ છે. આમ તો પહેલા પણ આવું જ કરતા એ લોકો, પણ ત્યારે હું સમજતી નહોતી. ખરેખર સમજણ ના હોવી એ બેસ્ટ વસ્તુ છે. ધ બેસ્ટ સ્ટેજ ઓફ લાઈફ. બધી સમજણ પડે છે ત્યારથી જ વાંધા પણ પડે છે. થોડી નાની હતી ત્યારે પણ આમ તો આવું જ ચાલતું. 5th માં આવીને એટલે હું સાયકલ ચલાવવા જતી. તો પણ સાયકલ ચલાવીને વહેલી આવી જાઉં ઘરે. પપ્પા મને શોર્ટ્સમાં જોવે એટલે એમની કચકચ ચાલુ થઈ જાય. હવે કોઈ મને કહેશે કે ફ્રોક કે લોંગ સ્કર્ટમાં સાયકલ કેવી રીતે ચલાવાય? એમને કોણ સમજાવશે બોલો? અને હા, પોતે તો આખો દિવસ સ્ટાર સ્પોર્ટ્સ પર ટેનિસ જોયા કરે છે. એમાં વિલિયમ્સ સિસ્ટર્સના શોર્ટ્સ તો મારા કરતા પણ ટૂંકા. પણ ઓ હા, ટીવીમાં બધું જ ચાલે. તો પેલી એડવર્ટાઇઝમેન્ટ તો નહીં જ. શોર્ટ્સ વગર સાયકલ તો ચાલે, પણ પેલી સાયકલની વાત તો ટીવી પર પણ ન જ ચાલે. ઓકે. પપ્પા જેવા જ પેલા મેડિકલ સ્ટોર વાળા અંકલ, શું એ મોટો બોમ્બ પેક કરવાનો હોય એમ પહેલા ન્યૂઝપેપર, પછી કાળી થેલી, અને પછી આપતા આપતા પણ શરમાય. આઈ ઓલમોસ્ટ વોન્ટેડ ટુ સે, ઓ ભાઈ, મેં કંઈ તમને વાપરવા કહ્યું છે? સાચે યુ નો, આ વખતે હું સમર વેકેશનમાં અહીંયા રોકાવાની જ નથી. 10th ના ક્લાસીસ હશે ને તો પણ નહીં. મે મહિનો એટલે ડેમ ઇટ. આ લોકો ને એ લોકોના અથાણા. એક તો આખું રસોડું ચીકણું ચીકણું કરી નાખશે અને ઉપરથી મારી પેલી સાયકલ પર પણ ચીકણા વેળા કરશે. હે, અહીંયાથી આવવાનું નહીં, ત્યાંથી જતી નહીં હો. ઓ ગોડ, એકવાર તો પૂછી જ લીધું કે આ બેડેકરની ફેક્ટરીમાં પેલા આંટીસ કામ કરતા હોય છે, એને દર મહિને ઓફ મળે 4 દિવસ. આ લિજ્જત પાપડવાળા બહેનોને દર મહિને મિની વેકેશન હે ને. લગ્નના રસોડે પાપડ શેકતી બહેનો પોતાના મુહૂર્ત પ્રમાણે લગ્નનું મુહૂર્ત સાચવતી હશે. ચલો, પાપડ અથાણાવાળા આંટીઝને વીકી પસાઈડ. પણ હા, ફૂલો અને તુલસીની તો વાત જ જુદી. હા, એ તો ભગવાનને ચડાવાય, એટલે એને તો શું અથડાવાય જ, સોરી અભડાવાય જ નહીં. પણ તુલસી વિવાહ, તુલસી તો પોતે સ્ત્રી જ, અને દાદી તો કહેતા કે વૃંદાવન એ તો તુલસીનું જ વન. તો પછી ગોપીઓનો પડછાયો. યુ નો, ગયા વખતે હું દાદરની ફૂલ માર્કેટમાં ગઈ હતી પપ્પા સાથે. અરે, જન્માષ્ટમીના ફૂલ લેવા. હવે એ બધી તો બહેનો જ વેચતી હતી. એ બધી લેડીઝ કોઈ દિવસ અભડાતી જ નહીં હોય. ઓ ગોડ, ધીસ ઇઝ સો બ્લડી કન્ફ્યુઝિંગ. સી, આમ તો મને ફેમિલી ફંક્શન્સમાં બહુ જ બોર થાય. એકની એક વાતો, ઓહો કેવી મોટી થઈ ગઈ, સાવ આવડી જઈ હતી. મનના થાય કહી જ દઉં, ઓ હેલો આંટી, તમે પણ કેવા ઘરડા થઈ ગયા, સાવ જવાન હતા. પણ કઝિન્સ સાથે મજા આવે. હા, લાસ્ટ યર ફોઈને ત્યાં રાંદલ તેડવાનું ફંક્શન હતું અને અમે બધા ડાન્સ પ્રિપેર કરેલો. આઈ હેડ પ્રેક્ટિસ્ડ સો મચ, પણ એ જ દિવસે મારું ઘોડું તોડ્યું નહીં. ઇટ હેડ ટુ કમ ઓન ધેટ ડે ઓનલી. પણ દેવીઓ તો બધી પોતે ફિમેલ જ હોય ને. અરે, કામખ્યા મંદિરમાં તો વુમન અને વજાઇનાની પૂજા થાય છે, તો પછી મને આવે તો ગંદુ કેવી રીતે થઈ જાય?
અને હા, ભગવાન તો એકલા આપણા જ પવિત્ર. જીસસ અને ગુરુ નાનકનામાં કંઈ વાંધો ન આવે. જો બાળક થવાનો પ્રોસેસ સરખો અને જે મહિને એમના માની ગર્ભનું બીજ છૂટું ના પડ્યું હોય એ જ દિવસે જો એ બધા કન્સીવ થયા હોય તો પવિત્રતાના સ્ટાન્ડર્ડ એટલા જુદા કેવી રીતે હોઈ શકે? વોટ ઇઝ ઇમ્પ્યોર? ગર્ભ, બીજ કે જે જન્મે છે તે બધા? એકચ્યુઅલી ટુ મચ લાઉડ થિંકિંગ, યુ નો. આ દાદી સાંભળી જશે ને તો માળા ફેરવી ફેરવીને મણકા તોડી નાખશે. એમનો વિચારવાનો કંઈ વાંક નથી. એમના વખતે બધું કેટલું ડિફિકલ્ટ હતું. કૂવામાંથી પાણી ભરવું, મોટી ઘંટીમાં ઘઉં દળવા, વોઝ સો સ્ટ્રેનિયસ. અને મંદિર છેક ટેકરી પર હોય, ચડવામાં કેટલી એનર્જી જોઈએ. ને એ લોકો કેટલા એનેમિક હતા. સો દે નીડેડ રેસ્ટ ફોર 4 days. અને હાઇજીનના કેટલા ઇશ્યુઝ હતા એટલે કદાચ દૂર બેસવું પડતું. બસ, તો આ કન્વીનિયન્સ હવે રિવાજ બની ગયા. ધાર્મિક પરંપરાઓ, પ્રથાઓ. હાઇજીન પરથી યાદ આવ્યું, આઈ જસ્ટ લવ ટ્રાવેલિંગ એન્ડ રોડ ટ્રાવેલ્સ. લોંગ ડ્રાઈવ્સ આર માય ફેવરેટ. પણ સાથે કંપની આપવા પહેલા સાયકલ કુમારી આવી જાય તો 1 કિલોમીટરમાં તમને 4 ધાબા અને 2 ATM મળશે, પણ વોશરૂમ ને પણ ચોખ્ખા. શોક. યુ વિલ કોલેપ્સ વિથ ધ સ્ટિંક. અને એમાં ચેન્જ કરવાનું આવે તો નો, નેવર. અરે હાઈવેઝ અને રોડ્સની વાત મૂકો, લગ્નમાં ચકાચક ડેકોરેશન હશે, પણ વોશરૂમ છી. અને આ બધી વાતમાં યાદ રાખજો, આ પેલો કાળી થેલીવાળો બોમ્બ તો પોતાની પાસે હોવો જ જોઈએ, નહીં તો ઓ બ્લડી રેવોલ્યુશન, લાઈક લિટરલી બ્લડી રેવોલ્યુશન. અરે યુ નો, આપણને બધાને ખબર છે કે દુનિયામાં બધે જ ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. સો લાસ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી આઈ વોઝ ડુઈંગ ધીસ પ્રોજેક્ટ, અને તમને ખબર છે મેં શું વાંચ્યું? ઓ, તમે શોક થઈ જશો મેં શું વાંચ્યું. સેકન્ડ વર્લ્ડ વોર વખતે સૈનિકોને લોહીની બહુ જ જરૂર પડતી અને બધે જ તંગી. ત્યારે તો પેલું અપવિત્ર કહેવાતું લોહી જ ટેમ્પોન્સ અને પેડ્સમાંથી પ્યુરિફાય કરીને સૈનિકોને ચડાવાયેલું. તો એ હિસાબે તો બધા સૈનિકો, એમના બાળકો અને એ દેશની આઝાદી પણ અપવિત્ર. પવિત્ર અને અપવિત્ર કોણે ડિસાઈડ કર્યું? કેવી રીતે ડિસાઈડ કર્યું? પરંપરાઓ બની ક્યાંથી, કેવી રીતે અને ક્યાં સુધી? આટલું કન્ફ્યુઝન ઓછું હતું તો એમાં મારા ક્લાસમેટ્સ, ખાસ કરીને છોકરાઓ વધારો કરે. They think all of this is a joke. અમને છોકરીઓને કંઈ પણ થાય એટલે એમનું ચાલુ થઈ જાય. છોડ યાર, શી ઇઝ PMSing. ઓકે, PMS એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, આવવા પહેલાની આગાહી. અરે થોડો મૂડ બગડે ને એવું બધું. પણ આ લોકોને તો મજાક કરવાનો મોકો મળી જાય. ગુસ્સો આવે, PMSing. રડવું આવે, PMSing. બોર થાય તો પણ PMSing. એકવાર તો મને એટલો ગુસ્સો આવ્યો ને આ વાતનો, તો મેં પણ પેલા ક્લાસના આકાશને પૂછી જ લીધું. So when you get angry at the drop of a hat, તને શું કહેવાનું? AMSing. Always mental syndrome કે Allman syndrome. હવે દાદીનું કહેવાનું માનીએ અને 4 દિવસ ક્યાંય ન જઈએ તો સ્કૂલનું શું? સરસ્વતીનું મંદિર છે ને એ તો. અને સાયના કે સાનિયા માટે તો ગ્રાઉન્ડ જ મંદિર. મેરી કોમ પોતાની ડેટ્સ અને મેચની ડેટ્સ મેચ કરીને જતી હશે. એક મિનિટ, આ બેલ વાગી, હું આવું. મમ્મી, મંજુ આવી છે કામ કરવા. મંજુ અમારે ત્યાં વર્ષોથી કામ કરવા આવે છે, પણ હમણાં થોડી વીક લાગે છે. કદાચ એનું મેનોપોઝ ચાલતું હશે. 1-2 વર્ષ બિચારીની હાલત થઈ જશે. અરે પણ એ તો કિચનમાં ગઈ, માટલું ધોશે, પાણી ભરશે, દાદીના પૂજાના પણ. એ બધું અભડાઈ નહીં જાય? ઓ, કદાચ એ લોકોને આવી બધી પરંપરાઓ નહીં હોય. પરંપરાઓ, પ્રથાઓ તો બધી આપણા માટે જ.
પ્રથા? સાચે મોડું થઈ ગયું છે, ટાઈમ થઈ ગયો છે. પ્રથા, પ્રથાઓ, ધીસ પ્રથા, ધેટ પ્રથા. પ્રથા, માય ફૂટ. પોતાના શબ્દો હોય ત્યારે, પછી આપણે વાંચીએ ત્યારે અને કોઈ ભજવે ત્યારે કેટલું સારું લાગતું હોય છે. આપણું બાળક પહેલો નંબર લઈને આવે એવું લાગે. ખરા છે નહીં આપણે બધા? આની આબડછેટ ને પેલાની આબડછેટ ને આમ પછી દુનિયાભરની પવિત્રતા સ્ત્રીઓની જ. અને ક્યાં હોય બધી પવિત્રતા? એની યોનિમાં. કારણ કે ક્યારે પણ રેપ થાય ત્યારે આપણે શું કહીએ? એની ઇજ્જત લૂંટાઈ, એનું શિયળ લૂંટાયું. તો ત્યાં મૂકી હતી કોણે? જે લૂંટાઈ ગઈ. જેની લૂંટાવી જોઈએ તો પેલા માણસની લૂંટાવી જોઈએ. એનીવેઝ, આમ માતૃત્વ સ્ત્રીને પૂર્ણ કરે છે એવું બધા લોકો માનતા હોય છે. એટલે અમે ઘણા બધા અપૂર્ણ છીએ જ અહીંયા. અને એ માટેની આખી પ્રક્રિયા છે પાછી અપવિત્ર છે. કુંભ મૂકવા આપણને કુંવારિકા જોઈએ છે. અક્ષત, અખંડ એવા બધા શબ્દો સાથે આપણે કુંવારીને જોડીએ છીએ. અમૃતા પ્રીતમ બહુ જાણીતું નામ છે, પંજાબી કવયિત્રી. એની એક કવિતા કુંવારી જે પંજાબીમાં હતી એનું અંગ્રેજી ભાષાંતર ખુશવંત સિંગે કર્યું છે અને ગુજરાતી અનુવાદ મેં કર્યો છે. હું પહેલાં અંગ્રેજી વાંચું કે સીધું ગુજરાતી વાંચું? અંગ્રેજી વાંચું પહેલાં? ઓકે. વર્જિન. When I entered your bridal chamber, I was not one but two persons. One's marriage had consummated and complete, and the other had remained a chaste virgin. To fulfill our union, I had to kill the virgin, and I killed. Such murders are sanctioned by the law. Only the humiliation accompanying them is illegal. So I drank the poison of humiliation. Came the dawn, and I saw the dawn, and I saw the blood on my hands. I washed them, just as I washed off the odors on my body. But when I saw myself in my mirror, there she was before me, the same one I thought I had murdered during the night. Oh God! Was the bridal chamber so dark that I could not tell the one I had slain from the one I did in fact kill? હવે મેં આનો થોડોક લયમાં મુક્ત અનુવાદ કર્યો છે. કુંવારી, આવી નવોઢા થઈ ફૂલોની સેજે, ત્યાં નહોતી હું એકલી પણ હતા બે જણ. આવી નવોઢા થઈ ફૂલોની સેજે, ત્યાં નહોતી હું એકલી પણ હતા બે જણ. એક હતી પરણેતર, મોરેલી, કોળેલી ને બીજી કુંવારી સાવ કાચી ને કચ્છ. પરણ્યાને સોંપી દઈ દેવાને સાબિતી, મેં કરવા કૌમાર્યના લીરા. પરણ્યાને સોંપી દઈ દેવાને સાબિદી, કર્યા કૌમાર્યના લીરા. આપણા એ ઐક્યને ખાતર જ મેં કર્યા પેલી કુંવારીના ચીરા. આવા તો ખૂન બધા માફ જ કર્યા છે પેલી મોટી અદાલતને બારણે. ભેગું મળ્યું છે ઝેર ઝેર અપમાનનું, એને ના કોઈ ગણે આંગણે. ઘૂંટડે ઘૂંટડે મેં તો પીધું હળાહળ, ને દીઠું ત્યાં ઉગ્યું પ્રભાત. ઉગતા પ્રભાતે અજવાળે દીઠા મેં લોહીથી ખરડાયેલા હાથ. ધોઈ નાખ્યા હાથ બતા લથબથ હતા, જેમ ધોઈ નાખી તનથી બધી ગંધ. જોઈ જ્યાં જાત મેં તો સામે અરીસામાં, પળભર તો હૃદય પડ્યું બંધ. જોઈ મેં પેલીને પાછી અરીસામાં, કીધા હતા જેના ચીરા. ઓ માડી રે હતું કેવું ઓરડે અંધારું, કોના કરવાના કોના થયા લીરા. આપણે ત્યાં દાદા હો દીકરીને એવા ગીતો છે એને કહે છે કે મને આવો વર નહીં ને તેવો વર નહીં ને ઊંચો વર ના જોશો નીચો વર ના જોશો. એવું પ્રસૂન જોશીએ એક લોકગીતના ઢાળમાં ગીત લખ્યું છે. ઘણીવાર ક્યાંક પ્રોગ્રામમાં મેં આ વાંચ્યું પણ છે. હું એક જ બે જ એની લાઈન
कि बाबुल मोरी इतनी अरज सुन लीजो, बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे सोनार के घर ना दीजो, वो मोहे जंजीरें पकड़ावे। बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोरे व्यापारी के घर भी ना दीजो, कारण के ए तो मने वेची नाखशे। बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे लोहार के घर दीजो, जो मोरी जंजीरें पिघलावे। એવું જ એક ગીત સ્ત્રીની પીડાનું વિનોદ જોશીનું ખૂબ જાણીતું ગીત વિજલ પટેલ રજૂ કરશે. કૂંચી આપો બાઈજી. અમર ભટ્ટનું સ્વરાંકન કૂચી આપો બાઈજી. કૂચી આપો બાઈજી, કૂચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. मारा मैयरनी शरणाई जी. कूची आपो बाई जी, तम किया पटारे मेली मारा मैयरनी शरणाई जी. हे मारा मैयरनी शरणाई जी. कोई कंकु था पाभूसी दई मने भीते थी उतरावो, कोई मींढनी मर जादा लई मने भाचिकड़ा पकड़ाओ. कोई कंकु था पाभूसी दई मने भीते थे उतरावो, कोई मींढनी मर जादा लई मने पाचिकड़ा पकड़ाओ. खिड़की खोलो बाई जी, खिड़की खोलो बाई जी, तम किया कटाने पोखी मारा कल रबनी कठिनाई जी. हे मारा मैयरनी शरणाई जी. तम घर चोड़ा माघू घरियाड़ी घर वकरे संकेले, तम जाण्या उंबरिए थी मारी नदी पाछी ठेली. सारे मरे मा बनी सा तमे घर चोड़ा माँ घूघरियाड़ी घर वकरे संकेले, तमे जाण्या उंबरिए थी मारी नदी पाछी ठेली. हो मार्ग मेलो बाई जी, मार्ग मेलो बाई जी.
કિયા કુહાડે વેડી મારા દાદાને વડવાઈજી. હે મારા મૈયરની શરણાઈજી. કૂચિયા પોપાઈજી. તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. હે મારા મૈયરની શરણાઈજી. હે મારા મૈયરની શરણાઈજી. હે મારા મૈયરની શરણાઈજી. दिन की रोशनी ख्वाब सजाने में गुजर गई, रातों की नींद बच्चों को सुलाने में चली गई. जिस घर पे मेरे नाम की तख्ती भी नहीं, एक उम्र उस घर को सजाने में गुजर गई. પણ પછી બહુ લાંબુ ના ચાલે આ બધું. પછી સ્ત્રી પ્રશ્ન કરે. નીતા રામૈયા ખૂબ સરસ પ્રશ્ન કરે છે. તે સ્ત્રી શું ચોરો કે ચબૂતરો છે કે બધા ત્યાં ઉડાઉડ કરે? તે સ્ત્રી શું ચોરો કે ચબૂતરો છે કે બધા ત્યાં ઉડાઉડ કરે? તે સ્ત્રી શું વાસી દીધેલો આગળિયો છે કે વાયરા સાથે વહી આવતા નવા થરકાટને પાછા ધકેલી દે? તે સ્ત્રી શું થાંભલી છે કે તેને ધારો ત્યારે એક જગ્યાએ ખોડી શકાય? તે સ્ત્રી ધરતી જેવી સગળું ધારતી, સૌને વારતી, વારીને તારતી, આગળિયો વાસી દીધેલો હોય છતાં તિરાડમાંથી આવતી હવાનો ઝોકો લઈને તાજગી અનુભવતી એ સ્ત્રી ક્યારેક પ્રશ્ન કરે છે, તેનું કીધેલું કોઈ કાને ધરે ખરું? એનું લખેલું ગીત કોઈ ગાય ખરું? એનું ધકધકતું સંવેદન કોઈના કાનમાં રેડાય તો? સ્ત્રી પ્રશ્ન કરે ત્યારે વમળો સર્જાય, કાંકરી ચાળો થાય એવું કહેવાય, અને પછી બધું હલી જાય. ભલભલાના શાસન, સિંહાસન બધું જ. કેટલાક પ્રશ્નો આપણે ત્યાં કવિયત્રી જય દેશમુખે કર્યા છે. જય દેશમુખે મૂળ અંગ્રેજીમાં કર્યા છે અને આજે આપણની સાથે એનો ગુજરાતી અનુવાદ લઈને, પોતે કરેલો ગુજરાતી અનુવાદ લઈને સોનલબેન શુક્લ છે. મને જો કોઈ નારીવાદ, માનવતાવાદ કે સૌથી વધારે સંવાદનું સરનામું પૂછે તો હું વાચા જ કહું. અને વાચા એટલે શરૂઆત જ્યાંથી થઈ તે સોનલબેનનું ઘર, સોનલ શુક્લનું ઘર. શી ડિફાઇન્સ એક્ટિવિઝમ ફોર મી. કલમ અને કાર્ય બંને થકી ઝઝુમવું અને એ જ જીવવું એ સોનલબેન શીખવે છે. જય દેશમુખના બે કાવ્યો હું અંગ્રેજીમાં વાંચીશ અને સોનલબેન એનું ગુજરાતી અનુવાદ વાંચશે. સોનલબેન. Torn apart. When I first fell in love with books, fell madly, passionately in love. You didn't tell me that I was already married long ago. When I was but a child. You didn't tell me when you made the introduction that I was committed to the little kitchen set in my toy trunk. That was only a matter of us growing up. Not that I blame you, but it's just that bookcases don't fit in kitchens. And it's a long walk to the library. Besides, who doesn't know that love and loyalty can be tearing when they are different? Not that I blame you, not at all. It's only the law. That's the problem, you know. Bigamy is just not allowed. પડી પ્રેમમાં પુસ્તક સાથે. પડી પ્રેમમાં પુસ્તક સાથે ઘેલી થઈ હું પ્રેમવશ. કહ્યું નહીં ત્યારે તમે કે હું તો અતિ પરિણીત, બાળલગ્ને પરિણીત. કરાવ્યો જ્યારે પ્રેમ પરિચય,
કહ્યું નહીં ત્યારે તમે કે હું તો હતી સમર્પિત, રસોડાને સમર્પિત. હતું મારા રમકડે એક નાનકડું રસોડું, વાત જોવાતી હતી એક વૃદ્ધિની, મારી અને રસોડાની. નહીં કે હું તમને દોષ દઉં, આ તો બસ એટલું જ કે બુકકેસો રસોડે ફિટ થાય નહીં ને લાઇબ્રેરી છે દૂર. વળી સૌ જાણે છે કે પ્રેમ અને નિષ્ઠા બહુ પજવે, કનડે, ચીરે, તોડે હોય જો બંને ભિન્ન. નહીં કે હું તમને દોષ દઉં, ના રે ના, હોતું હશે. દોષ તો બધો કાયદાનો છે. જુઓ ને, બે ધણીની તો બંધી જ છે ને. બીજું કાવ્ય, જસ્ટ આઉટસાઇડ. Just outside the press, oh, or was it the police station? A soul-tired man placed a basket laden with dowry and daughter at her husband's threshold. Just outside the press, oh, was it the police station? No one saw the angry fairy tongue, nor smelled the smoke. No one noticed till the casket was one flaming pyre. The matter was probed, printed, publicized promptly. It happened, after all, just outside the press. Oh, was it the police station? પ્રેસની અડોઅડ કે પછી પોલીસ સ્ટેશનની પડખે એક ક્લાંત વૃદ્ધ માનવે દીકરી અને દહેજથી ભરેલો પટારો મૂક્યો મૂર્તિયાને ઉંમરે. પ્રેસની અડોઅડ કે પછી પોલીસ સ્ટેશનની પડખે ના દીઠા કોઈએ ક્રોધે જળતી જીવવાના લબકારા કે ના દેખાય ધૂમ્રસેર. કોઈએ કશું જ જોયું નહીં, કોઈએ કશું જ ના જોયું. પટારો જ્યાં લગી બન્યો નહીં એક વિકરાળ કરાળ જ્વાળા. તુરંત ચર્ચાઈ આ બાબત, છપાઈને જાહેર થઈ. વિસરશો ના, બની હતી એ પ્રેસની અડોઅડ કે પછી પોલીસ સ્ટેશનની પડખે. આજે ઘણી બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ અપાશે, ચારે તરફ એની એડવર્ટિઝમેન્ટ્સ છે, અને આપણને એમ જ લાગે છે કે એમ કરવાથી સ્ત્રી સશક્તિકરણ થઈ જ જાય છે. એક દિવસ કે ગમે તેટલા દિવસ, હું તો એમ કહું છું કે વી ડોન્ટ વોન્ટ ડિસ્કાઉન્ટ, વી ડોન્ટ વોન્ટ ટુ બી જસ્ટ અ કાઉન્ટ, વી વોન્ટ ટુ બી કાઉન્ટેડ. અને એવી કેટલીક દીકરીઓ, કેટલીક બહેનો tries very hard to be counted. વાચા છેલ્લા 30 વર્ષથી આ કામ કરી રહી છે. 1, 2 નહીં, પૂરેપૂરી 18 મુંબઈની વસ્તીઓમાં, જેને આપણે સ્લમ એરિયા કહીએ છીએ, એવી 18 વસ્તી અને હવે 2 SRA સ્લમ્સમાં છેલ્લા 30 વર્ષથી એડોલસન્ટ ગર્લ્સ, આપણી પાસે બાળકો માટે ઘણા બધા NGO છે, આપણી પાસે મોટી બહેનો માટે થોડીક સંસ્થાઓ છે. આ એ એજ ગ્રુપ છે કે જે ઉંમરમાં એવી છે જેને કોઈ સમજતું નથી. એના શરીર સાથે, એના મન સાથે, એના સપના સાથે એણે શું કરવાનું એને કોઈ કહેતું નથી. આ એ એજ ગ્રુપની 2 દીકરીઓ વાચાથી આપણી સાથે આજે જોડાઈ છે, એ અમારું સૌભાગ્ય છે. આફરીન શાહ અને સ્નેહા ગુપ્તા બંને થોડીક પોતાની વાતો લઈને આવી છે કે એમને મન સ્ત્રી સશક્તિકરણ શું છે. આપણે આપણી પોતપોતાના કેસલમાં બેસીને પરિભાષાઓ કર્યા કરીએ છીએ. સ્ત્રી સશક્તિકરણ જુદી જુદી રીતે રજૂ થતું હોય છે. સ્નેહા, એક મિનિટ, હા, BCom કર્યા પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન બેન્કિંગ BScમાંથી કર્યું અને સ્ટ્રીટ સિન્ટેલ કંપનીમાં એસોસિએટ્સ ઇન કોર્પોરેશન એક્શન ડિપાર્ટમેન્ટ, મને હોદ્દો બોલતા જે વાર લાગે છે એને ત્યાં પહોંચતા કેટલી વાર લાગી હશે. વાહ સ્નેહા. તો આફરીને BSc ITના અત્યારે 2જા વર્ષમાં વાલિયા કોલેજમાં છે અને બંને લગભગ 12 અને 9 વર્ષથી અનુક્રમે વાચાના પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. નવા બંધનો જ્યારે લદાતા હોય એ ઉંમરે એ બધા બંધનોને ફગાવીને આ દીકરીઓ ઘણી આગળ નીકળી ગઈ છે. આપણે એ લોકોની જ વાતો, એ લોકોના સપનાની વાતો કરીએ. આફરીન અને સ્નેહા. માતૃભાષામાં ઘણી વાતો કરી છે, હવે માસી ભાષામાં થોડુંક સાંભળીએ. Hello everyone, good morning.
हैप्पी वुमेंस डे टू ऑल ऑफ़ यू। मेरा नाम स्नेहा गुप्ता है और मैं वाचा से पिछले 12 सालों से जुड़ी हूँ। मैंने मेरा ग्रेजुएशन बीकॉम से किया हुआ है। मेरे स्कूल लाइफ और कॉलेज लाइफ में बहुत डिफरेंस था। लाइक स्कूल में मैंने मेरी पढ़ाई गवर्नमेंट स्कूल से की थी, हिंदी मीडियम से, तो हमें इंग्लिश सब्जेक्ट हुआ करता था। इंग्लिश तो था बट लाइक पढ़ाने के लिए कोई भी नहीं होता था। मैंने 7वीं तक विदाउट इंग्लिश के किया था, पूरा सब्जेक्ट सिर्फ हिंदी में किया था। फिर इसके बाद जब मैं कॉलेज में आई तो पूरा सब्जेक्ट मुझे इंग्लिश में होता था। मुझे इतना समझता नहीं था कि मैं क्या करूं, टीचर से मदद लूं या दोस्तों से पूछूं। मुझे उस सब्जेक्ट को समझने के लिए 6-7 बार पढ़ना पड़ता था। कभी रोना भी आता था कि क्या करूं ऐसे सिचुएशन में, बट स्टिल मैंने स्ट्रगल बहुत किया। फिर इसके बाद आता है कंप्यूटर। हमें गवर्नमेंट स्कूल में तो कंप्यूटर की सुविधा नहीं थी, कोई सिखाने के लिए भी नहीं रहता था, कंप्यूटर भी नहीं था। बट वाचा में हमें कंप्यूटर था, तो एटलीस्ट मुझे पता था कि कंप्यूटर होता क्या है, और आज मेरा पूरा काम भी कंप्यूटर पे ही होता है। मेरी ग्रेजुएशन वालिया कॉलेज से किया था मैंने, और ग्रेजुएशन मेरा स्कॉलरशिप के थ्रू हुआ था। इसके बाद मैंने इन्वेस्टमेंट एंड बैंकिंग का कोर्स किया था, जो कि बॉम्बे स्टॉक एक्सचेंज से। इसके लिए मैंने इंटरव्यू क्लियर किया था, फिर एप्टीट्यूड टेस्ट क्लियर किया था, जिसकी वजह से मुझे स्कॉलरशिप मिली थी वहाँ पे भी। तो मुझे सिर्फ 4000 ही पे करना पड़ा था मेरे कोर्स के लिए। कोर्स के बाद मैं अभी स्टेट स्ट्रीट सेंट्रल कंपनी में काम करती हूँ एज एसोसिएट्स इन कॉर्पोरेट एक्शन डिपार्टमेंट्स। मेरी फैमिली बहुत बड़ी है। लाइक मेरे मॉम डैड है, हम लोग 8 लोग हैं, 4 बहन 2 भाई और मम्मी पापा। तो डैड मेरे टेलर है और मम्मी होम मेकर है। हम चौल में रहते थे तो हमारा 2 घर हुआ करता था। ऊपर वाले घर में हम रहते थे और नीचे पापा का कारखाना था। तो जब हम लोग को SRA का प्रोजेक्ट आया तो हम सब बिल्डिंग्स में रहने लगे 1 BHK। बट मेरे डैड का कारखाना दूसरी जगह हमको शिफ्ट करना पड़ा। अभी हम बिल्डिंग में तो रहते हैं, बट मेरे डैड को बहुत प्रॉब्लम होता है, लाइक उनका कारखाना दूर हो गया है। पहले रहता तो घर में ऊपर नीचे अप डाउन पापा का होता रहता था और उनको ईजी पड़ता था। इसके बाद मैं अभी एटो सेंटर में काम करती हूँ। जो भी करती हूँ वो मेरे घर से बहुत दूर है। लाइक मैं अंधेरी में रहती हूँ और मुझे एरोली में जाना पड़ता है, और मेरा रोटेशनल शिफ्ट है, कभी नाइट है तो कभी मॉर्निंग है। तो इसके लिए मुझे मेरे मॉम डैड को बहुत कन्विंस करना पड़ा था, क्योंकि घर में मैं ही अकेली लड़की थी जो फर्स्ट टाइम इतना दूर जाके ट्रैवल कर रही थी, वो भी नाइट शिफ्ट में जॉब करना। मेरे फैमिली में पहली लड़की मैं थी जो कॉर्पोरेट वर्ल्ड में एंट्री किया। एक्चुअली मेरे घर में कोई भी इतना एजुकेटेड नहीं था। मैं और मेरी सिस्टर ही थे जो हम लोगों ने ग्रेजुएशन कंप्लीट किया, और आज हम दोनों जॉब कर रहे हैं। अब इसके बाद आफरीन कंटिन्यू करें। हेलो, गुड मॉर्निंग एवरीवन। वेरी हैप्पी वुमेंस डे टू ऑल ऑफ़ यू। मेरा नाम आफरीन शाह है। मैं वाचा से पिछले 10 सालों से जुड़ी हूँ, और मैं वालिया कॉलेज से BSc IT सेकेंड ईयर की पढ़ाई कर रही हूँ। यहाँ तक पहुँचने के लिए मैंने काफ़ी मेहनत की है। मेरा जन्म UP के एक गांव में हुआ था, और उसके बाद जब हमारे पेरेंट्स के साथ जब हम मुंबई शिफ्ट हुए थे, तो और जब हमारे स्कूल में एडमिशन की बात हुई थी, तो उस वक्त हम जितने भी स्कूल में गए थे एडमिशन्स के लिए, तो सबका एक कंपलसरी क्वेश्चन था कि बर्थ सर्टिफिकेट कहाँ है। तो और वो मेरे डैडी का हमेशा आंसर होता था नहीं नहीं ये। तो वो बोलते थे नहीं, उसके बिना एडमिशन नहीं होगा, वो तो चाहिए, वो चाहिए, वो कंपलसरी है। तो हमने बहुत स्कूल में गए थे, तो हमें एडमिशन नहीं हुआ था। तो हमारी नेबर है जिन्होंने मेरे डैडी को सजेस्ट किया था कि आप किसी गवर्नमेंट स्कूल में जाओ, तो वहाँ शायद एडमिशन हो जाएगा। तो हम कामा रोड म्यूनसिपल उर्दू स्कूल में गए थे, तो वहाँ पे उनका भी फर्स्ट क्वेश्चन वही था कि बर्थ सर्टिफिकेट है क्या। तो जब भी मेरे डैडी ने सब एक्सप्लेन किया कि नहीं, हम UP में रहते थे, उस वक्त हमें इतनी इंपॉर्टेंस नहीं पता थी बर्थ सर्टिफिकेट की, तो नहीं है, और अगर अभी हम बनाने भी जाएंगे तो काफ़ी प्रोसीजर में टाइम लगेगा और ये ईयर भी वेस्ट हो जाएगा। तो फिर उन्होंने बोले अच्छा ठीक है, लेकिन हमारा एक कंडीशन है, एक टेस्ट पास करना पड़ेगा। और उनका टेस्ट ये था कि मेरा राइट हैंड मेरे लेफ़्ट ईयर को टच करता है या नहीं, वो ऐसा करके मुझे बताना था। तो मेरे डैडी ने बोला ठीक है। तो मैंने जब भी किया तो मेरा टच हुआ, मेरे हाथ से मेरा कान टच हुआ। तो उन्होंने बोला ठीक है, एडमिशन ले लेते हैं। तो उसके बाद मैं 4th स्टैंडर्ड तक कामा रोड उर्दू स्कूल से पढ़ी हूँ। फिर वहाँ से 4th स्टैंडर्ड के बाद मेरी मम्मी ने लिविंग सर्टिफिकेट लिया और फिर हमने दूसरे स्कूल में एडमिशन लिया। ऐसे करके मैंने SSC क्लियर किया है। SSC के बाद मैं विद्यानिधि जूनियर कॉलेज ऑफ साइंस से मैंने 12th अपना HSC क्लियर किया है।
मेरी 12वीं तक की पढ़ाई के पीछे मेरी दादी का बहुत बड़ा सपोर्ट रहा है मुझे। मेरी दादी सऊदी अरबिया में कुक हैं, वो अभी भी वहाँ पर काम करते हैं और बचपन से लेके अभी तक में मेरी पढ़ाई का खर्चा, मेरी फ़ीस, मेरी कॉलेज की स्कूल की बुक्स और मेरे अदर एक्सपेंसेस का उन्होंने बहुत अच्छे से ख्याल रखा है। और वो हमेशा से चाहते थे कि मैं साइंस से पढ़ाई करूं और मैंने किया, मैंने साइंस से ही पढ़ाई की, मेरा HSC मैंने साइंस से क्लियर किया है। और मेरे डैडी मेडिकल स्टोर में काउंटर सेल्समैन हैं। उनकी जो भी सैलरी होती है उससे हमारे घर का रेंट, मेरे 3 भाई भी हैं तो उनका कॉलेज का, स्कूल का और बाकी घर के एक्सपेंसेस में वो पैसे चले जाते हैं। और अभी मुझे वाचा थ्रू एक स्कॉलरशिप मिल रही है और उससे मैं मेरी ग्रेजुएशन की पढ़ाई कर रही हूँ। तो ये तो हमारे बारे में हमारी बातें थी। अब मैं आपको वो बातें बताऊंगी कि हम पिछले 8 सालों से वाचा के साथ मिलकर क्या काम कर रहे हैं। तो स्नेहा, पिछले 7-8 सालों में हम वाचा के साथ रह के लड़कियों की एजुकेशंस, उनकी सेफ्टी को लेकर और लोगों में बदलाव लाने की कोशिश कर रहे हैं। उसके लिए हम पेरेंट्स के साथ मीटिंग लेते हैं। हम हमारी बस्ती की जूगली बस्ती में जहाँ हम रहते हैं और जहाँ पर हमारी बस्ती वाचा क्लास है, तो वहाँ पे हम पेरेंट्स से मीटिंग लेते हैं, गर्ल्स से बातें करते हैं और हम वहाँ पे स्ट्रीट प्ले करते हैं, सर्वे लेते हैं। तो इससे हम लोगों में ये बताना चाहते हैं कि हम लड़कियों के लिए क्या काम करते हैं, क्या सही है उनके लिए और जागरूकता पैदा करते हैं। ओके, हम पर्सनली लड़कियों के घर पे जाते, उनके पेरेंट्स से बात करते, उनको बताते हैं कि लड़कियों की एजुकेशन कितनी इंपॉर्टेंस है और लड़कियों और पेरेंट्स को बताते हैं कि लड़कियों के लिए सेफ्टी कितनी ज़रूरी है। उनसे बात करते कि वो जिस एरिया में रहते क्या वो जगह उनके लिए सेफ़ है कि अनसेफ है। और फिर इसके दौरान पता चलता है कि उनको शौचालय के आसपास हो गया, खेलने के मैदान हो गए और घर के बाहर सुनसान गलियाँ, ये सब जगह उनको असुरक्षित महसूस होती है और वहाँ पे इतना ज़्यादा जाती भी नहीं है बाहर। आज से 6 साल पहले हम सेफ्टी के इश्यूज़ पर काम कर रहे थे। तो वो इश्यूज़ पर काम करने से पहले हमने सबसे पहले हमारी बस्ती की गर्ल्स से, उनकी मम्मी से और बाकी लोगों से बात किया था। हम ये जानना चाहते थे कि हमारी बस्ती में ऐसी कितनी जगह है जो सेफ़ है गर्ल्स के लिए और अनसेफ़ है। तो उनसे बात करने के बाद हमें ये पता चला कि लड़कियों के लिए वो जगह सबसे ज़्यादा अनसेफ़ है जहाँ पर लड़के इकट्ठा होकर बैठते हैं, या फिर वो जगह सबसे ज़्यादा अनसेफ़ है जहाँ कोई आता जाता नहीं है। तो जब हमें ये पता चला तो हमने हमारी जुगली बस्ती में पूरी बस्ती में हम घूमे और हम घूमने के बाद हमने वो सारी जगहों की फ़ोटोज़ क्लिक किए जहाँ पर लड़के इकट्ठा होकर बैठते हैं और या फिर वहाँ पर कोई आता जाता नहीं है। तो हम दिन में भी फ़ोटोज़ क्लिक किए, हमने रात में भी फ़ोटोज़ क्लिक किए। रात में तो कभी कभी हम खुद भी डर से ऐसा काँप जाते थे, लेकिन फिर भी हमने वहाँ की फ़ोटोज़ क्लिक की। हमको रात में कुछ ऐसी जगह पे जाना पड़ा जहाँ पे कोई लोग बैठ के शराब पी रहे हैं या तो फिर वहाँ पे औरतें तो दिख ही नहीं रही एक्चुअली हमें। हम सब ग्रुप बना के गर्ल्स की जा रहे हैं और फ़ोटोज़ निकाल रहे हैं। तो फिर जब वो हमारी तरफ देख रहे थे तो हमारे हाथ फ़ोटोज़ अगले हमारे कैमरे हमारे हाथ से छूटने के डर पे थे, इतने हाथ काँप रहे थे। तो ऐसा लग रहा था कि हम वहाँ पे फ़ोटोज़ निकाले कि वहाँ से चले जाए। वो भी रात के 9-10 बजे हम लोग वहाँ पर रुक के फ़ोटोज़ निकाल रहे थे। फिर इसके बाद जब हमने फ़ोटोज़ निकाला, हमने शौचालय के भी फ़ोटोज़ निकाले। मेरे पुराने घर के सामने एक शौचालय हुआ करता था, तो वहाँ पे कैसा बाइक्स रहते ना, तो बहुत सारे पार्किंग रहते थे, तो वहाँ पे बॉयज़ बहुत बैठते थे। तो जब भी कोई लड़कियाँ शौचालय आती थी तो उनको पे कमेंट्स वो लोग पास करते थे। तो अभी जब लड़कियाँ शौचालय के पास जाती है ना, वो नीचे मुंडी करके जाती थी। अभी हम शौचालय जा रहे हैं नीचे मुंडी करके जा रहे हैं, ऐसा क्यों? हमें ऐसा नहीं करना चाहिए ना, नॉर्मल हम अपने रोज़ाना की लाइफ में मेरी ज़िंदगी। तो फिर हमने वहाँ पे उसकी फ़ोटोज़ निकाले और खेलने के मैदान से लेके बस्ती की सुनसान गलियाँ, इन सब की जब हमने फ़ोटोज़ निकाला, उसके बाद हमने एक फ़ोटो एग्जीबिशन रखा जिसको देखने के लिए पेरेंट्स आए थे, टीचर्स आए थे, कॉलेज और स्कूल के स्टूडेंट्स आए थे और उसमें से एक रिपोर्टर्स भी आए थे। तो उन्होंने मतलब एक फ़ोटो उनको हमने वहाँ पे बताया कि इन सब जगह पे लड़कियाँ खुद को कितना अनसेफ फील करती है और आप भी इन जगहों पे ध्यान दें। जब आपकी लड़कियाँ जाती है तो आप उनके साथ जाइए, उनको मतलब अच्छा लगे, उनको सपोर्ट रहे आपका। फिर इसके बाद हमने उसमें से एक आर्टिकल जो फ़ोटोज़ था हमारे बस्ती का शौचालय के पास बैठे हुए लड़कों का न्यूज़ पेपर में आया था, मुंबई मिरर्स में। तो उसको आप मतलब ऐसा क्या होगा, वो फ़ोटोज़ बस्ती के लोगों ने देखा होगा, उनका रिएक्शन क्या हुआ होगा, क्योंकि फ़ोटो बस्ती के लड़के का ही था और बस्ती में रहने वाले लोगों का था। तो फिर रात के शाम के 7 या 8 ही बजे हुए थे जब मेरे घर पे 50 से 60 आदमी लोग आ गए थे
और वो लड़के की माँ आई थी और लड़के आए थे, तो आके डायरेक्ट हमसे झगड़ा करने लगे थे, हमें धमकियाँ देने लगे थे कि तुम्हारी बेटियों ने गलती किया, उनको बोलो माफ़ी मांगने के लिए, तुम्हारी बेटियाँ घर से बाहर अकेले जाती है, मतलब कल उनके साथ कुछ हो गया तो तुम क्या करोगे, कोई मतलब रहेगा नहीं। फिर मतलब ऐसे वो झगड़ा 2 घंटे तक का ऐसे चलता रहा। वो हमें बार बार मतलब गालियाँ दे रहे थे, चिल्ला रहे थे, बट अच्छा है सपोर्ट करने के लिए मेरी दीदी और मेरी मम्मी हमारे साथ थे। हम थोड़ा डरे थे, बट मम्मी और दीदी ने कहा कि मेरी बेटियों ने गलती नहीं की है, इसकी वजह से वो माफ़ी नहीं मांगेंगे, और वो हमसे बार बार कह रहे थे कि आप माफ़ी मांगो। फिर जब वो माफ़ी मांगने के लिए कह रहे थे तो फिर हमने उनको समझाया, मतलब ऐसे समय पे हमें या तो माफ़ी, हमने कोई गलती नहीं की थी जो उनसे जाके हमें माफ़ी मांगूँ। मुझे बताना था कि लड़कियां इन सब जगहों पे असुरक्षित महसूस करती है, अगर आपके बच्चे वहाँ पे नहीं बैठेंगे तो लड़कियां फ्रीडम मतलब जाके कॉन्फिडेंसली जा सकती है उस जगह पे, उनको किसी चीज़ का डर नहीं रहेगा। तो फिर जब उनको हमने समझाया, यह झगड़ा मतलब ख़त्म होने के बाद ऐसा माहौल बना रहा, 1 हफ्ते तक का मतलब ऐसे माहौल बना रहा। हमारा ऐसा नहीं हुआ कि हमने वाचा जाना बंद किया या हमारा स्कूल पे कुछ इफेक्ट पड़ा, कॉलेज पे हम अपना कॉलेज कंटिन्यू किया, हमने वाचा भी जाना हमने प्रॉपर रखा। फिर कुछ दिनों बाद जब माहौल शांत हुआ तो हमने एक लेटर लिखा पुलिस स्टेशन को कि सर हमारे घर के सामने शौचालय है, वहाँ पे लड़के बैठते हैं और लड़कियों पे कमेंट्स पास करते हैं, तो आप कृपया करके वहाँ से बाइक से जितने भी आप हटा दीजिए। फिर जब वहाँ के जो सर आए तो उन्होंने मतलब वहाँ पे जितनी भी बाइक्स थे सबको हटाया। फिर वहाँ पे अभी कोई लड़के नहीं बैठते हैं और लड़के के साथ कोई छेड़छाड़ नहीं होती है और वो जगह अभी सेफ़ है। और इन फ्यूचर अगर वापस से कुछ ऐसा हुआ तो अब हमें पता है क्या प्रोसीजर फॉलो करना है। तो इसके साथ साथ हमने ड्रॉप आउट गर्ल्स पे भी काम किया था हमारी बस्ती में। हम जानना चाहते थे कि ऐसी लड़कियां हमारी बस्ती में है क्या जिन्होंने 8वीं 10वीं या 12वीं पढ़कर छोड़ चुके हैं, और अगर छोड़ चुके हैं तो क्यों। तो उसकी शुरुआत हमने हमारी वाचा की लड़कियों के साथ ही किया था। हमने एक ग्रुप डिस्कशन, एक मीटिंग लिया था उनके साथ, और उस वक्त हमने ऐसा बताया, उनसे पूछा तो उन्होंने बोले हाँ है, किसी ने कहा मेरी बहन है, किसी ने कहा मैं हमारे पड़ोस में है, किसी ने कहा मेरी फ्रेंड की सिस्टर है, ऐसा। तो उनसे सारी जानकारी लेने के बाद हमने एक सर्वे फॉर्म बनाया। फिर हमने हमारी वाचा की लड़कियों के साथ ही हमने सर्वे किया, और सर्वे में हमें पता चला कि हाँ लड़कियां हैं, ऐसी बहुत सारी लड़कियां हैं। तो हम उन लड़कियों के साथ मिले, हमने उनसे बात की। तो बात करने के बाद हमें वजह पता चली। तो वो वजह ये थी कि उन्होंने कहा कि गवर्नमेंट स्कूल 7वीं 8वीं तक ही होता है, तो उसके बाद हमें दूसरे स्कूल में शिफ्ट होना पड़ेगा। तो वो प्रोसीजर मेरी मम्मी को पता नहीं था, तो मेरी मम्मी ने बोला आपने जितना पढ़े उतना काफ़ी है। फिर जिसने 10वीं पढ़ के छोड़ा तो उन्होंने बोले कि हम एक सब्जेक्ट में फेल हो गए थे, री एग्ज़ाम की बात हुई तो मम्मी ने बोला साल भर पढ़े तो कुछ पास नहीं हुए, तो अभी कौन सा पास होने वाले। और जिन्होंने 12th करके छोड़े थे उन्होंने बोले कि नज़दीक कॉलेज मिलता नहीं है और दूर कॉलेज में फ़ीस बहुत हाई है। तो हमने बोला कि नज़दीक कॉलेज से क्या लेना है, आप ये सोचो कि आपका अच्छे कॉलेज में एडमिशन होए, ऐसा। तो उनसे बात करने के बाद हमने उन्हें बहुत सारे सजेशंस दिए, बहुत सारी और नए तरीके बताए कि ऐसे कॉलेजेस में ऐसे एडमिशन होता है, आप ये प्रोसेस फॉलो करो। फिर कुछ लड़कियों का एडमिशन हमने SNDT वुमेंस कॉलेज में भी करवाया, और अभी वो होम साइंस से पढ़ाई कर रही है। लड़कियां तो हमें ड्रॉप आउट मिली ही, हमें लड़के भी ड्रॉप आउट मिले, तो हमने उनकी भी मदद की। एक लड़के का कॉलेज में एडमिशन कराया, और एक लड़के ने 10th के बाद उसके पढ़ाई में काफ़ी ईयर गैप हो चुका है, तो हमने उसे यशवंतराव ओपन यूनिवर्सिटी से पढ़ाई करने का सलाह दिया है। तो इस तरीके से हमारा ये प्रोजेक्ट भी काफ़ी सक्सेसफुल रहा। इसके अलावा हमने 16 डेज एक्टिविज़म पे काम किया है, वायलेंस अगेंस्ट वुमेंस। हमारे बस्ती में जो स्मॉल ग्रुप की लड़कियां हैं, मतलब लाइक 10 से 15 साल की, वो मतलब दुकान पे उनको हमने पहले गुड टच एंड बैड टच के बारे में बताया, और उनसे पता चला कि जब भी वो दुकान पे जाती है या तो उनके घर पे कोई अंकल आते हैं उनको गलत तरीके से टच करते, तो उन्होंने कहा कि दीदी हम जब दुकान पे जाते हैं तो अंकल हमें सामान देने के बहाने हमें चेस्ट पे टच करते हैं हमारे, और अंकल आते हैं तो हमें मतलब गाल पे किसी देते, जो मुझे नहीं अच्छा लगता है। फिर हमने उन लड़कियों के साथ मिलके एक स्ट्रीट प्ले रेडी किया, और हमने उन दुकानों के सामने किया जहाँ पे लड़कियों के साथ गलत होता है। और फिर हमारा एक स्लोगन था, छोटी बच्ची जान के ना हाथ लगाना रे। उनको पता चलना चाहिए कि हम छोटे, लेकिन हमें सब पता कि आप हमारे साथ करते क्या हो, और इसका मतलब ये नहीं हम आवाज़ उठाना नहीं जानते, हम आवाज़ उठाना जानते भी हैं और आपका सामना करना भी जानते हैं। अभी हमारा काम तो ऐसे ही चलते रहेगा।
आज के इस मौके पर हमने 4 पंक्तियाँ लिखी आप लोगों के लिए जो आपके सामने पेश करना चाहते हैं। हमें गलत ठहराने वाले हर एक लोगों की सोच बदलनी है। हमें गलत ठहराने वाले हर एक लोगों की सोच बदलनी है। शुरुआत दूसरों से नहीं, खुद से ही करनी है। लड़की होना मेरी कमज़ोरी नहीं है, लड़की होना मेरी कमज़ोरी नहीं है, बस यही सोच बदलना कामयाबी की चाहत है मेरी। थैंक यू। थैंक यू सो मच। બંને બહેનોનો આભાર અને એમને તાલીમ આપનારાઓમાં નિશ્ચિંત હોરા છે અહીંયા. નિશ્ચિંત. એમને માત્ર ઉત્કર્ષ મજુમદારના પત્ની તરીકે લોકો ઓળખે છે, પણ એ પોતે આ 20-25 વર્ષથી આ કામમાં જોડાયેલા છે. એક બીજું કે આ બહેનોને અમજથી સ્કોલરશિપ નથી મળતી, કોઈ વધારે ટકા આવ્યા એટલે નહીં. સારું ભણ્યા હોય અને પોતાની કમ્યુનિટી માટે કામ કરતા હોય તો જ સ્કોલરશિપ મળે છે. અને સ્કોલરશિપ એટલે ફી નહીં, એની જોડે જોડે બસનો પ્રવાસ, એમને ભૂખ લાગી હોય તો કંઈ ખાય, પોતાના અંડરવેર ખરીદવાના હોય કે મેન્સ્ટ્રુએશન પેડ્સ ખરીદવાના હોય, આ બધું એની અંદર ઇન્ક્લુડેડ છે. જેટલા અમને કોઈ પૈસા આપે એ પ્રમાણે અમે આ કરીએ છીએ, પણ માત્ર ફી ભરવાથી કોઈ ભણી નથી શકતું. એટલે એ પણ આપણે જોવાનું છે. અને આ બહેનો પોતાના જોરે આવી છે. વાંચામાં તો એ ઠીક છે, જે 21મી સદીમાં સોફ્ટ ને હાર્ડ સ્કિલ્સ ભણવાની હોય, પબ્લિકમાં બોલવું, એનાલિસિસ કરવું, મેન્યુવરિંગ કરવું, મેનિપ્યુલેશન્સ કરવુંથી માંડીને સ્ટ્રીટ થિયેટર કરવું, પબ્લિક સ્પીકિંગ કરવું, એ બધી ટ્રેનિંગ મળે. સાથે સાથે એરિયા રિસોર્સિસ, એટલે કંઈ કેવી રીતે ઇલેક્ટેડ લીડર પાસે જવું, ઇલેક્શન વગરના લીડર હોય એ પાસે કેવી રીતે બ્યુરોક્રેસી પાસે જવું, કયા, એટલું જ આપણે કરીએ છીએ. આંગળી ચિંધ્યાનું પુણ્ય, બાકી કામ એ લોકોનું બધાનું પોતાનું છે. થેન્ક યુ. હા, એ ઉંમરની વાત છે જ્યાં હવે રમકડા આડની વેલણ થઈ જાય છે. રોટલી ગોળ કરવાના ભાર હોય છે. ઘરમાં ગમતું નથી અને એ લોકોને બહાર જવા દેવામાં આવતા નથી. મમ્મી બહેનપણી લાગવા માંડે છે, પણ પપ્પા ભાઈ જેવા પુરુષો લાગવા માંડે છે. દુપટ્ટાથી ઢંકાવાનું છે, મોઢેથી હસવાનું નથી, પગ પોળા કરીને બેસવાનું નથી, પણ સપનાનું શું છે એ ક્યાંથી ઘરમાં પૂરાય? એ તો પછી બધી બેડીઓ ફગાવીને આગળ જતી રહે એક ગમતી દુનિયામાં. નીનુભાઈએ એક ખૂબ સુંદર હિન્દી ગીત લખ્યું હતું, મેને સપના શું. પહેલાં એ ગુજરાતી હતું, પછી લખ્યું હતું મિનળબેને. ના, અત્યારે ગુજરાતીમાં ઓરિજિનલી મિનળબેનનું જ છે, નીનુભાઈનું કમ્પોઝિશન છે. અને રાજુલબેન માટે લખ્યું હતું, કારણ કે રાજુલબેન બાળકી નહોતા, એટલે બાળગીતો નહોતા ગાવાના, અને એટલા મોટા નહોતા કે ફૂલ ફ્લેજડ ક્લાસિકલ મ્યુઝિક પ્રેઝન્ટ કરી શક્યા. એ ઉંમરનું ગીત છે, જેનું ગુજરાતી ભાષાંતર પણ મિનળબેને કર્યું છે અને થોડા વખત પહેલાં નવનીત સમર્પણમાં પણ આવ્યું હતું. આ નારીવાદી ગીત નથી, આ સપનાનું ગીત છે. અને નારીવાદી જો લાગતું હોય તો વધારે સારું. જેને આવડતું એ ગાઈ શકે છે. બહુ સરસ સ્વરાંકન છે અને શબ્દો પણ એટલા જ સારા છે. સુંદર સપનાએ દીદી મને દેખા, મને બાંધી શકે ના કોઈ રેખા, હો મને બાંધી શકે ના કોઈ રેખા. સુંદર સપનાએ દીદી મને દેખા, મને બાંધી શકે ના કોઈ રેખા. દોડી એવી રીતે જ હું તો ચરણો ચાલ્યા પાણીની રેલ રે, હું તો જીતી ગઈ સગડે સગડા ખેલ રે. હે દોડી એવી રીતે જ હું તો ચરણો ચાલ્યા પાણીની રેલ રે, હું તો જીતી ગઈ સગડે સગડા ખેલ રે.
બન્યા મજબૂત પગલા માંડું જે ચાહું ડગલા બન્યા મજબૂત પગલા માંડું જે ચાહું ડગલા બદલું હું વિધિના પણ લેખા મને બાંધી શકે ના કોઈ રેખા હો મને બાંધી શકે ના કોઈ રેખા આભને આંબી લેવા હાથ ઉઠાવ્યા મેં જ્યાં જોયું તો પાંખો ફૂટી હાથમાં કાનોમાં જઈને મેં તો માને મંતર ફૂંક્યો ચાલ ને તું તો મારી સાથમાં પહોંચ્યા બંને અમે ત્યાં રોક ના ટોક હો જા પહોંચ્યા બંને અમે ત્યાં રોક ના ટોક હો જા માર્ગ બને હાથોની દેખા મને બાંધી શકે ના કોઈ રેખા હે ઉડી હજી દૂર હું તો ખીલી ઉઠ્યું આ મન ડોલીને કંઈ પણ ભણવાના સૌ દરવાજા ખોલીને હે ઉડી હજી દૂર હું તો ખીલી ઉઠ્યું આ મન ડોલીને કંઈ પણ ભણવાના સૌ દરવાજા ખોલીને ગાંઠવાળું જે મનમાં પૂરી કરું જીવનમાં ગાંઠવાળું જે મનમાં પૂરી કરું જીવનમાં સપના સાકારે દીધી દેખા મને બાંધી શકે ના કોઈ રેખા સુંદર સપનાએ દીધી મને દેખા મને બાંધી શકે ના કોઈ રેખા હો મને બાંધી શકે ના કોઈ રેખા દીકરી બચાવો વધાવોમાં ક્યાંક દીકરાને સમજાવવાનું રહી ના જાય. માસિક ધર્મમાં આવતી દીકરીને ગામ આખાની સલાહો આપીએ છીએ, પણ દીકરાને મૂછનો દોરો ફૂટે પછી શું કરવું એ કોણ શીખવાડશે? હિંસા કોઈના ડીએનએમાં નથી હોતી, એ વાયલન્સ બાળપણથી નથી શીખ્યા હોતા. સંવેદનાનું ઝરણું તો એ લોકોમાં પણ હોય છે, આપણે એને થીજી દવાનું કહીએ છીએ. કમલા ભસીન એક એવું નામ છે જેણે ગીતો દ્વારા, નારાઓ દ્વારા, શબ્દો દ્વારા એક આખી ધૂણી દખાવી છે. બકુલાબેન ઘાસવાલા એવું જ બીજું નામ, વલસાડના કર્મઠ, અને એમણે આ કમલા ભસીનની કવિતાનું, હિન્દી કવિતાનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. બકુલાબેનના અનુવાદોમાં પણ વલ્હાડી મિજાજ પણ દેખાય અને શબ્દો દ્વારા આપણા ઉપર એ ખરેખર રાજ કરતા હોય છે. આવતીકાલના છોકરાઓ, કમલા ભસીનનું કાવ્ય પ્રીતિ જરીવાલા રજૂ કરશે, બકુલાબેનનો અનુવાદ. आने वाले कल के लड़के घर के काम सीख रहे हैं लड़के, उन्हें घरेलू जिम्मेदारियां उठाने में मज़ा आता है. उन्हें मंजूर नहीं बा बहनों से चाकरी करवाना. सीना पिरोना सीख रहे हैं लड़के, उन्हें बिगड़ी चीज़ों को बनाने में मज़ा आता है. उन्हें मंजूर नहीं तोड़ फोड़ कर खुशियाँ मनाना. समानता से भर रहे हैं लड़के, उन्हें मिलकर जीने में मज़ा आता है. उन्हें मंजूर नहीं बेवजह खौंस जमाना. अब ममता सीख रहे हैं लड़के, उन्हें भी सेवा करने में मज़ा आता है. उन्हें मंजूर नहीं सिर्फ हुक्म चलाना. देखो कोमल भी बन रहे हैं लड़के, उन्हें सहारा बनने में मज़ा आता है. उन्हें मंजूर नहीं किसी को भी नीचे गिराना.
मजबूत भी बन रहे लड़के, उन्हें हिफाजत करने में मज़ा आता है। उन्हें मंजूर नहीं किसी को भी डराया जाना। भावनात्मक बन रहे लड़के, उन्हें एहसासों को समझने में मज़ा आता है। उन्हें मंजूर नहीं उनके आंसुओं को रोका जाना। तमीज़दार बन रहे लड़के, उन्हें शराफत में मज़ा आता है। उन्हें मंजूर नहीं दबंग, बदतमीज़, माचो कहलवाना। इंसाफ पसंद बन रहे लड़के, उन्हें मिल बांट कर जीने में मज़ा आता है। उन्हें मंजूर नहीं बहनों का हिस्सा हजम कर जाना। આવતીકાલના છોકરાઓ, ઓ જુઓ તો ખરા શું દ્રશ્ય છે! ઘરનું કામ શીખી રહ્યા છે છોકરાઓ. એમને તો ઘરેલું જવાબદારી ઉઠાવવામાં આનંદ આવે છે ભાઈ. એમને મા કે બહેન પર આધાર રાખવાનું મંજૂર નથી. લેલી, એ લોકો તો સોય દોરો પણ પરોવી જ જાણે છે ને સીવણમાંય રસ લે છે. એમને તો નવ સર્જનમાં ભારે રસ પડી રહ્યો છે ને તોડફોડ પર ખુશ થવાનું તો જરાય ગમતું નથી. એમના મનમાં તો સમાનતા ઘર કરી રહી છે ને પરંપરાગત મિલીજુલી સંસ્કૃતિમાં રસ પડી રહ્યો છે. કોઈના પર પણ રોફ જમાવવાનું તો એમને મંજૂર જ નથી. એઓ મનથી માયા મમતાના સદભાવથી પરિચિત થઈ રહ્યા છે, એટલે તો તેઓ માયાળુ બની રહ્યા છે. એમને પણ સેવા કરવાનું ગમે છે ને નથી મજા આવતી ફક્ત હુકમ ચલાવવામાં. જુઓ કેવો કોમળ ભાવ જાગી રહ્યો છે એમના મનમાં. એમને તો મજબૂત ખભાનો સહારો આપવામાં આનંદ આવી રહ્યો છે. કારણ વગર કોઈને નીચા દેખાડવાનું પણ એમને મંજૂર નથી. વળી મજબૂત પણ બની રહ્યા છે છોકરાઓ. એમને હિફાજત કરવાનો પણ આનંદ છે. કોઈને ડરાવી ધમકાવી મનમાની કરવાનું પણ એમને મંજૂર નથી. ભાવનાત્મક મૂલ્યોનું મહત્ત્વ સમજી રહ્યા છે છોકરાઓ. લાગણીઓનો અહેસાસ પણ અનુભવી રહ્યા છે તેઓ. એમને પોતાના આંસુ રોકવાનું મંજૂર નથી. વિવેકી બની રહ્યા છે છોકરાઓ. એમને તો શરાફતવાલી લાગે છે. કોઈ એમને ઉદ્દંડ, દબંગ, માચો કહે મંજૂર નથી. છોકરાઓને તો ઇન્સાફ કરવાનું ગમી રહ્યું છે. તેઓ તો મળી સમજી સહભાગી થઈ જીવવાનો આનંદ મળી રહ્યા છે. બહેનોનો હિસ્સો હજમ કરી ગયા એવું કહેવડાવવું એમને મંજૂર નથી. ભાઈ સાચે સાચ છોકરાઓ દુનિયા બદલી રહ્યા છે. કાશ આ કવિતા સાચી હોત. સ્ત્રીઓની અભિવ્યક્તિમાં પ્રશ્નો છે, ફરિયાદ છે, આશા પણ છે, નિર્ધાર પણ છે. સતત શોધતું એક આશાનું કાવ્ય. માયા એન્જેલો. અશ્વેત મહિલા લેખકોમાં, કવિયત્રીઓમાં, મહિલા કવિઓમાં બહુ જાણીતું નામ. આ જુદા જુદા શબ્દો વપરાય છે એટલે કહ્યું મેં. એમનું ખૂબ જાણીતું કાવ્ય તો ફિનોમિનલ વિમેન છે, પણ આજે હું એમનું એક બીજું કાવ્ય આઈ રાઇઝનો અનુવાદ, ગુજરાતી અનુવાદ વાંચું છું. હું તો ઉઠીશ, માયા એન્જેલોની આઈ રાઇઝ. તમે ઇતિહાસના પાને મને ઓછી આંકો ને મૂકો તોડી મરોડીને જુઠ્ઠાણા 20. તમે કચડો કે રગદોળો તળિયા તળે, હું તો ધૂળની થઈ ડમરી તોય ઉઠીશ. તમને કઠે છે મારી જિંદા દિલી, એટલે અકળાઓ આવા થઈ આકરા. હું તો માલું છું થઈને ખજાનાની રાણી, જાણે મોરો થઈ ગયા બધા કાંકરા. હું સૂરજ ને ચંદરની જેમ હવે ચોક્કસ જ પોતિકા આકાશે રોજ જ ઉગીશ. સાગરના મોજા તો આવે ને ઓસરે, હું તો આશાની છાલક થઈ તોય ઉઠીશ. તમારે જોવી મને ભાંગેલી તૂટેલી, ઝૂકેલું માથું ને વહી જતા નેન. ઢળી પડેલ ખભા થાકેલા હારેલા ને પીડાના રુદનમાં ખોવાતું ચેન. તમને કઠે છે મારું અલ્લડપણું અને કણસો જાણે કંઈ વાગ્યા હોય બાણ. હું ઝૂલ્યા કરું છું હવે આનંદના હિલ્લોળે, વગડે જડી છે મને સોનાની ખાણ. તમે છોને કરો મને શબ્દોના ઘા,
અને નિતારો આંખેથી રીસ તમે વેરના ને ઝેરના મારણ કરો ને, હું તો અમૃતનો પ્યાલો લઈ તોય ઉઠીશ. તમને કઠે છે મારી કાયાના કામણ અને લાગે છે એની નવાઈ. બે સાથળ વચાળે લઈ હીરા જડેલા હું તો નાચતા નહોતી શરમાઈ. અતીતના અંધારા ઓરડાને પેલે પાર હું ઉઠીશ. પીડામાં હિજરાતા ખોરડાને પેલે પાર હું ઉઠીશ. હું તો કાળો સાગર છું ધસમસતો ઉછળતો. હું તો ભરતીમાં ઓગાળું ચિત્કાર મૂંઝવતો. ડરને આતંકના ઓળાને પેલે પાર હું ઉઠીશ. પહો ફાટતા સૂરજના ગોળાને લઈ સાથ હું ઉઠીશ. મારી માતા મહીની લઈ સોગાદ, મારી માતા મહીની લઈ સોગાદ અવતરું. હું ગુલામીને પેલે પારનું સપનું થઈ જળહળું. હું ઉઠીશ, હું ઉઠીશ, ઉઠીશ જ. સોરી, મેં પોતે કર્યો છે. મીરાબાઈ ભક્ત કવિયત્રી તો છે જ. છેલ્લી 2 જ રચનાઓ બાકી છે, એક ગીત અને બ્લોકબસ્ટર મીનળબેનની બ્લોકબસ્ટર એકોક્તિ, એટલે ક્યાંય જતા નહીં. મીરાબાઈ ભક્તિ કવિયત્રી તરીકે, ભક્ત કવિ તરીકે આપણે સૌ જાણીએ છીએ, પણ હું તો એને પણ નારીવાદી કહું છું. પોતાના નિર્ણય જાતે લેનારી, એમાં જ માનનારી, એની સામે થનારનો સામનો કરનારી, પતિનો સ્પર્શ ન લેનારી, રૈદાસને ગુરુ બનાવનારી, નાત જાત હોદ્દાના વાડાની પેલે પારની મીરાબાઈ છાતીફાડ પ્રેમ કરી પણ શકે છે અને સામે પાર તરી પણ શકે છે. એવા મીરાબાઈનું એક ભજન વિજલ પટેલ રજૂ કરશે. અત્યાર સુધી આપણે ગુજરાતીમાં બધી ગુજરાતી ગીતો સાંભળ્યા. આ મીરાબાઈનું પદ છે અને એને પંડિતા અશ્વિની ભીડે એ સ્વરાંકન કરેલું છે. થોડુંક ગુજરાતી ગીતોથી થોડુંક અલગ આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. મેં મારો મન હરિજી સુજોડ્યો. મેં મારો મન હરિજી સુજોડ્યો. મેં મારો મન હરિજી સુજોડ્યો. હરિજી સુજોડ સપન સુતોડ્યો. હરિજી સુજોડ સપન સુતોડ્યો. મેં મારો મન હરિજી સુજોડ્યો. नाचन लागे तब घूंघट के सो. नाचन लागे तब घूंघट के सो. लोक लाज तब काजू मोड़्यो. जब मैं चाली साधु के दर्शन तब राणो मारण को दौड़्यो. मैं मारो मन हरिजी सुजोड़्यो. मैं मारो मन हरिजी सुजोड़्यो. जहर देन की घात हूँ पाई. जहर देन की घात हूँ पाई. निर्मल जल में हे विष घोड़्यो. निर्मल जल में हे विष घोड़्यो. जब चरणामृत सुनिए तरपना. राम भरोसे मुख में घोड़्यो. मैं मारो मन
સુજોડ્યો. प्रगट निशाना बजाए चली जब, प्रगट निशाना बजाए चली जब, राणे राम सुफल जुग जोड़्यो. मीरा दासी धनी ने शरण, मीरा दासी धनी ने शरण, का भयो भूपति मुख मोड़्यो. मैं मारो मन हरि जी सुजोड़्यो, हरि जी सुजोड़े सपन सुतोड़्यो. हरि जी सुजोड़े सपन सुतोड़्यो. मैं मारो मन हरि जी सुजोड़्यो, हरि जी सुजोड़्यो, हरि जी सुजोड़्यो. છેલ્લી કૃતિ તરફ જઈએ એ પહેલાં સાચા ફેમિનિસ્ટની જેમ દીપકભાઈએ આખો કાર્યક્રમ મને સોંપી દીધો, એટલે માટે એમનો ખાસ ખૂબ આભાર. એમણે બધે જ મને મદદ કરી અને છતાં મને છૂટો દોર આપ્યો. એક કૃતિ પણ આમથી તેમ કરવાનો કોઈ સજેશન નહીં. એટલે જ્યાં જરૂર હતી ત્યાં ઊભે રહ્યા અને છતાંય પૂરેપૂરો દોર. એટલે થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ સો મચ. જેમ ગૃહિણીઓ માટે બહુ ઓછું લખાયું છે એમ જીવન સંધ્યાએ પહોંચેલી સ્ત્રીઓ વિશે પણ થોડુંક ઓછું જ લખાયું છે. ઇનફેક્ટ સમટાઇમ્સ આઈ ફીલ દે સ્ટાર્ટ એન્જોઈંગ ધેર લાઈફ વેન દે રીચ દેટ સ્ટેજ. સુખ કે દુઃખની પેલે પાર પહોંચી જાય છે એ લોકો, અને ત્યારે એ લોકોને એકલતા એકાંત જેવી ઉત્સવ જેવી લાગવા માંડે છે. પોતાની મસ્તીમાં ફ્રીક આઉટ થવું ગમે છે એ લોકોને. એ લોકોને ભજન નથી કરવા હોતા, ભાવતા ભોજન લેવા હોય છે. માળા ફેરવવાને બદલે કિચન ફેરવવી ગમે છે એ લોકોને એ સમયે. અને મસ્તીમાં કહેવું હોય છે નો ઓલ્ડન એરા, જો ગોલ્ડન એરા. મીનળ પટેલ આ કૃતિ રજૂ કરશે. હું હવે થોડીક આત્મશ્લાઘા કરું. આ કૃતિ પણ મેં લખી છે. કસરત કરવી હોય તો વાળ બાંધી લેવા પડે. वो आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. મારા બાપ કેમ ના કરતા હશે લોકો શીર્ષાસન. મારા બાપ મને તો આખો જમાનો દેખાઈ ગયો ને ઘડીક માટે તારા પણ દેખાઈ ગયા. આટલી હોંશે હોંશે ગાયું આસમાન નીચે તે આવી ગયું આસમાન નીચે તાર. મારો બાપ આ કાંઈ નહીં, આ રહેવા દો, અમને આવડે છે ઘણું. આ ઝુંબા ઝુંબાના આ બધા ઠેકડા તો બધા જુવાનિયાઓ હમણાંના શીખ્યા છે મારતા. પણ અમે છે ને આ 12 કલાક સુધી ઘરના ઢસરડા કરીને પછી નવરાત્રિમાં 3 કલાક ગરબા ઘૂમતા હતા. એવું કરી બતાવે ને તો જાણીએ આપણે. અને આસન ફાસન ને યોગા ફોગાની બી હમણાં ફેશન આવી. પેલા ધોળિયાઓ બધા કરતા થઈ ગયા ને એટલે આપણા લોકો જાગ્યા, હા બહુ સારું છે, બહુ સારું છે. એ અમે લોકો છે ને 12 એક મણ બાજરો લઈને આ જે ઘંટી આસનો કરતા ને કાયમના, ગમ રે ઘંટી બાજરો ને બંટી. આ ભૂંડો ભૂખ બંટી બાજરામાં ક્યાંથી ભરાઈ જતો હશે કોણ જાણે. એ મેં છે ને થોડા વર્ષો પહેલાં એક નાટક જોયું હતું, ગાંધી બાપુનું દીકરા જોડે ઝઘડતા. તે કયું એનું ગાંધી વિરુદ્ધ ગાંધી. હા, એમાં કસ્તુરબાનું પાત્ર ભજવતી હતી ને એનો એક સીન હતો.
સારું ભજવતી હતી, સરસ ભજવતી હતી. એ આમ ભરડતી હતી, અનાજ ભરડતી હતી આમ એક સીનમાં. ઘમરે એ ગાતી હતી શું ખબર? ઘમરે ઘંટી બાજરો ને બંટી, કાપડિયાની દીકરી ગાંધી કુટુંબમાં વંઠી, ઘમરે ઘંટી. મસ્ત, એવું મસ્ત લાગ્યું હતું મને. અને બંટી પાછું પેલું તો છે ને, બંટી ભૂંડો જોયો તમે લોકોએ બાજરીમાં, સરસ લીસી બાજરીમાં ગંધારો. એ પંજાબીઓને બધા નામ રાખે છોકરાઓને બંટી, સરસ નામ હોય. મારી બેનપણીના દીકરાનું નામ મિલન છે ને કહેવાનું શું કે બંટી હોય, સાંઢ જેવા 6 ફૂટ 2 ઇંચના ને બંટી. પણ એક ફાયદો શું હતો આ ઘંટી આસન કરતા હતા ને અમે, એનો ફાયદો એમ હતો કે આપણી સાઈઝ 0 રહેતી હતી, 0. પણ હવે શું થયું છે, પેલા બધા વાણિયાના એ લોકો પોતાની દુકાનમાં મશીન રાખે ને પેલું ગરમા ગરમ બધા લોટ તૈયાર આપે, એટલે આપણે 0માં આગળ એકડો લાગી ગયો. કઈ વાંધો નહીં, 0 તો છે ને પાછળ 0. હરીશ તો ક્યાં, હરીસામાં જોવું બહુ ગમે અમને લોકોને. આહા, અરે ઉપરવાળો શું મસ્ત ડિઝાઇનર છે, પેન્ટર. આ મારા પેલા બ્રાઉન જેવા કેનવાસ પર મસ્ત સફેદ લસરકાઓ માર્યા છે એને જો, એવા સરસ કે એમાં છે ને એ ભાઈ હવે થોડું બ્રશ પતલું કર, હવે થપેડા થઈ જાય છે. એટલે એમાં બધાને કોઈને ધોળી ધજા ફરકતી દેખાય તો ધૂળ પડે એ લોકોના ધોળામાં. હા, કરટલીઓ, અરે માતા પરની કરટલીઓ તો મારા અનુભવોની રંગોળી છે. એ આજકાલ પેલું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બહુ ચાલ્યું છે. એમાં એ લોકો શું કરે ખબર? હા, એવી સરસ દિવાલ રંગે લીસથી મજાની, અને પછી આપણે ખુશ થતા હોય તો ભીની હોય ને ત્યાં હું કંઈક રોલ લઈને ભર ઘસે ને બધું ખરબચડું બનાવી દે. અલે ભાઈ આ શું કરે છે? તો કે આને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કહેવાય, ડેકોરેશન. તો એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તો આપણા એક્સટિરિયર પર જે બધી ખરબચડી ડિઝાઇનો છે ને એ માત્ર ડેકોરેશન નથી, એ મારી જિંદગીએ મને જ આપેલું ઓવેશન છે, સ્ટેન્ડિંગ. આ સ્ટેન્ડિંગ ઓવેશન, સ્લીપિંગ ઓવેશન. અને આ હાલનું કહું તમને કે મને કવિતા આવડે છે કરતા કે ધોળા ભૂખરા રંગના રેસા અહીં તહીંથી ફૂટે, પાર્લરની મહેંદી પણ એને રંગતા રંગતા ખૂટે, તાક થયા 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 થઈ. અને આ છે ને હવે ઉંમર થાય ને તો આંખની ઝાંખપ અને આ કાનની ઓછપનું રડવું શું રે ભોળી. હું કોઈ એંગલથી ભોળી લાગુ તમને? પણ આપણે જ લખીએ તો આપણા વખાણ લખી દેવાના. આ આંખની ઝાંખપ અને આ કાનની ઓછપનું રડવું શું રે ભોળી, પોપચા ફરતે છે કાળી કમણગારી રંગોળી. વાહ, શીઘ્ર કવિ થઈ ગયા. મીના મર્ચન્ટ મારું નામ, મીના મર્ચન્ટ. શીઘ્ર કવિ આવે, અમને આવા જોડકણા જોડતા આવડે છે. બાકી કવિઓ તો હમણાં ઘણા શું કેવા કવિઓ, એવા રોદણા રડે. ઓહો, એમ કે ઉંબરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. રાખો ને મારા ભાઈ, રાખો ને. હવે આ જિંદગી આખી બધા ટાંટિયા ઘસ્યા ને ચપ્પલ તોડ્યા તે હવે માંડ પગ વાળીને બેસવાનો સમય મળ્યો છે. આ બાલ્કનીમાં બેઠા બેઠા ચાની વરાળ સાથે હૈયા વરાળ ઠાલવવાનો સમય મળ્યો છે. તો ક્યાં ઓલા ઉંબરા ને ડુંગરા ઓળંગવાના કોને અભરખા હોય? બે ત્રણ છાના મુના હોય. અને પાછા ગાય પેલું શું કહે કે ઘડપણ કેણે મોકલ્યું, બહુ પ્રખ્યાત. ઘણા લોકો ઘડપણ કેણે મોકલ્યું, ઘડપણ. અરે એ કાંઈ ટપાલી રજીસ્ટર પોસ્ટમાં લાવ્યો છે કે પૂછો છો ઘડપણ કોણે મોકલ્યું? એ આવે, એનો ટાઈમ થાય એટલે આવે. ઓફિસ જતા લોકો ટાઈમ ટુ ટાઈમ પહોંચે કે નહીં? આ તો એને ઘડપણે ડ્યુટી કરવાની ને ઉપરવાળાની, એ આવી જાય ટાઈમસર, ભલે આવે, કંઈ વાંધો નહીં. હવે ઉંબરા તો રહ્યા નથી અને દાદરા ફાવતા નથી.
હા કેમ દુખાવો થાય ને, થાય દુખાવો થાય. આજે અહીંયા, કાલે તો અહીંયા, પછી આપણે છે ને, હું શું કરું, રોજ સવારે ઉઠું ને, ઊંઘ ઉડે, પથારીમાં બેઠા થઈએ એટલે સૌથી પહેલું કામ હાથ જોડીને ઉપરવાળાનો આભાર માનવાનો કે એક નવો દિવસ બોનસમાં મળ્યો આપણને. અને પછી તરત બધા અંગે અંગ તપાસી લેવાના, આજે કયું દુખવાનો વારો છે. એ દુખાવો પોતે જ એટલો કન્ફ્યુઝ છે ને કે ઘર બદલ્યા કરે, આમથી તેમ બિલાડીની જેમ 7 ઘર બદલે. કરવા દેવાનું, ક્યારેક તો થાકશે ને, કાંઈ વાંધો નહીં. અને આપણે છે ને આ દુખાવાને એને ભાડે જ આપ્યું છે બધું. હા, માલિકી આપણી. દુખાવાને નો પરમેનન્ટ મેમ્બરશીપ એનીવેર, ઓનલી ઓન ટેમ્પરરી બેઝિસ. પછી પેલું શું એક ગાયન છે, કહું છું જુવાનીને પાછી વળી. એ શું કામ પાછી વળી જાય ભાઈ? કઈ આ નો એન્ટ્રીનું બોર્ડ છે? ના ના, ભલે ને રહેતી. એક शेर अर्थ है, इरशाद बोलो इरशाद. हाँ, एक शेर अर्थ है कि उम्र का बढ़ना तो दस्तूरे जहां है, उम्र का बढ़ना तो दस्तूरे जहां है, अगर महसूस न करो तो बुढ़ापा कहाँ है. એટલે એને રેવા દેવાની. હવે ક્યાં રાખવી એ પ્રોબ્લેમ છે, કારણ કે અહીંયા તો ગળપણ કબજો કરે, એમાં આપણું કોઈ રાજ ચાલે નહીં. પણ આપણું રાજ ક્યાં ચાલે? મનમાં. એટલે અહીંયા રાખવાની જુવાનીને 25 થી 27, બસ, એથી વધારે વધવા જ નહીં દેવાની ઉંમર. એક તમારી જોડે વાત શેર કરું. મારા પપ્પા માંદા હતા ને, એમની છેલ્લી માંદગી હતી, તો બધા મળવા આવે ઘણા લોકો. એ કોઈએ પૂછ્યું કે ભાઈ તમને કેમ છે? એણે શું કહ્યું ખબર છે? એ કે હું એવો ને એવો જ છું, મારું શરીર ખખડી ગયું છે. હવે એવા બાપના આપણે બેટી, આપણે છે ને ડરીએ, એટલે આપણને કોઈ વાંધો નથી, ભલે રહેતી અહીંયા, અને વૈરાગ્ય પણ આવે નહીં, કોઈ જાતનું વૈરાગ્ય ના. સંસાર હોય એ શું? હા, પણ છે ને અમારા હાથરૂપી સંસારમાંથી તપેલીને વૈરાગ્ય આવી જાય છે, છટકી જાય ક્યારેક. ને હાથ તે ધ્રુજે કોઈ વાર. પણ એમાં એવું છે ને કે અમે વર્ષોથી, હું શમ્મી કપૂરની બહુ ફેન. એસએસસીમાં હતી ને ત્યારે તુમસા નહીં દેખાયનું જોયું હતું ને, એવી આફરીન થઈ ગયેલી, પ્રેમમાં જ પડી ગઈ હતી એના લગભગ. એટલે એનું પેલું ગાયન હતું ને, આજા આહા આજા આહા આજા આહા આહા, એ મેં બહુ પ્રેક્ટિસ કરી તો છે કે હવે આવડી ગયું. હવે ઓટોમેટિક પણ થઈ જાય. એટલે એવું છે. ચશ્મા કેમ કેમ ચશ્મા કેમ? થેન્ક યુ. એ પહેલાં છે ને આ ચશ્માનું કેવું છે, એને મોબાઈલની જેમ પેલું રણકાવીને જોવાય નહીં કે ક્યાં છે. હવે હું શું કરવાની છું, દોરી સાથે એને મોબાઈલ જોડે જ બાંધી દઈશ, એટલે મોબાઈલ રણકાવીએ ચશ્મા મળી જાય આપણે. હા હા, સાન ગઈ. સાન એમ એ ઠેકાણે મૂકવા જોઈએ, ખબર છે મને, બધું ઠેકાણે મૂકવું જોઈએ તો જડી જાય. હવે આખી જિંદગી બધું ઠેકાણે જ મૂક્યું છે બધાયનું, બધાની ચીજો ઠેકાણે મૂકી, આખું ઘર ઠેકાણે કર્યું, તો એમાં ને એમાં મારી જિંદગી આડે હાથે મુકાઈ ગઈ. લોકો એમ કે સાથે બુદ્ધિ નાઠી. ભલે ને આપણા દેશમાંથી ભલ ભલા માલ્યાઓ મોદીઓ કરોડો રૂપિયા લઈને નાઠા, તે બિચારી બુદ્ધિ નાથી, એમાં એને શું દોષ દેવાનો? ભલે નાઠી. આપણે તો ગુસ્સાનું એવું જ રાખ્યું છે, ગુસ્સો આવે ને એટલે થૂકી દેવાનું. એ મન તો ઘણું થાય, જેના પર આવ્યો એના પર જ થૂકી દઈએ, પણ આચાર સંહિતા નડે આપણને.
પણ આ જીભને છૂટો દોર, હા, આપણને ન ગમતું કોઈ કે કાંઈ સંભળાવે તો કાંઈ બાકી નહીં રાખવાનું, ચોપડાવી દેવાનું સામે, વ્યાજ સમેત, કાંઈ બાકી નહીં રાખવાનું. હવે કોઈને ત્રાજવે શું તોડાવવું મારે, હવે કોઈને ત્રાજવે શું તોડાવવું મારે, મરજીની જ માટીમાં કોળાવવું મારે. તમે ઠેકડી ઉડાડો ને તોય હું મારું ઠેકડા, તમે ઠેકડી ઉડાડો તોય હું મારું ઠેકડા. હવે તો મસ્તીના જામમાં ઘોળાવું મારે. મસ્તી, આહા, મસ્તી પરથી યાદ આવ્યું. હા, જો હવે તમારા ભાઈ નથી ને એટલે કહેવાય, મસ્તી ભર્યા એ શું દિવસો હતા. ઘરમાં વહુ બનીને આવીને પહેલાના અલ્લડ દિવસો હતા. કોલેજમાં તો એક જ વર્ષ ગઈ શકી, પણ એટલે મેં કહ્યું, હા, પરણાવી દીધી. મારા મા બાપને કહ્યું કે મારે આગળ ભણવું છે, તો શું કે તારે ઘેર જઈને જે કરવું હોય કરજે. આ બધું ઘણી છોકરીઓ આવું સાંભળતું હોય, તારે ઘેર જઈને કરજે. પછી એ ઘેર જઈએ ને તારે એમ કે લોકો કે આ તમારા ઘેરે આવું ચાલતું હશે, અમારા ઘરમાં નહીં ચાલે. અલ્યા ભાઈ, તો અમારું ઘર કયું? ગૃહિણીનું ઘર કયું? પહેલું તો કે પિતાનું, બીજું તો કે પતિનું, ત્રીજું કે તો પુત્રનું. આપણે ઠાન ઠાન થઈ. પછી પરણીને કીધું, એમને કીધું ભાઈ મારે ભણવું છે, હું નાની છું હજુ. અરે એમ કહ્યું, ગાઈને કહ્યું કે સાહેબા મારી બુદ્ધિ ઘણી હજી તે જરે, સાહેબા મને આગળ ભણ્યાની ઘણી હામરે સાહેબા. તો શું કે જો હું એકનો એક દીકરો છું, મારા મા બાપને સાચવવાના છે ને ઘર સાચવવાનું છે, એટલે જ મેં લગ્ન કર્યા. ભલે બસ એમના મા બાપને સાચવ્યા, જીવ્યા ત્યાં સુધી. એ પછી ઘર સાચવ્યું, પણ પછી ત્યાં તો પોતાના છોકરા થઈ ગયા અને એને ઉછેર્યા અને ભણાવ્યા અને પરણાવ્યા. અને પછી થયું કે હા સાહેબ, પણ ના, એમના છોકરાને પણ આપણે ઉછેરવાના ને. થયું, એ પણ થયું. મોટા થયા પછી એમની તબિયત બગડી. હે, અરે કહું છું, ઊભી રે, બહુ ઉતાવળી આ લેખિકા, બહુ ઉતાવળી. એ પછી છે ને તે શું કહેતી હતી, ભૂલાઈ દીધું આ છોકરા. પછી એમ થયું, પછી ત્યાં એ માંદા પડ્યા એટલે એમની ચાકરી. ને પછી ભગવાન ભલું કરે, એમના આત્માને શાંતિ આપે. હવે ભણાય, હવે ભણાય. ઓ પ્રોફેસર બેન, એટલે મને કહેજો ઓલું ડિસ્ટન્ટ એજ્યુકેશનનું, સોનલબેન ભણાવજો તમે. હા, એટલે એ કરશું. પણ એ પેલી કોલેજની મસ્તીની વાત તો રહી જ ગઈ આ ભાષણ કરવામાં. એટલે છે ને એ કોલેજ એક વર્ષ ગઈ ને, એક જ વર્ષ, તો એમાં ખૂણાની બેન્ચમાં પણ મંત્રાથી નજર છોકરાઓ જોતા, આપણને યાદ છે, સારી દેખાતી હતી હું. અને મીના ને મારું નામ તો મિનરી ને એવું બધું કે જેવી આમ એન્ટ્રી કરું ને કોલેજમાં એટલે ક્યાંકથી મ્યાઉ મ્યાઉ અવાજ આવે ને પછી સિટીઓના, આહા હા, જે સિટીઓમાં રહે લોકો, સિટીઓમાં એક છોકરો તો એક છોકરાએ સિટીનો હિંચકો બનાવીને છોકરીને કીધું કે ઝૂલ. એક છોકરાએ સિટીનો હિંચકો બનાવી ને છોકરીને કીધું કે ઝૂલ. એ બાપાની પેઢીએ બેસી એ ચોપડામાં રોજ રોજ ચિતરતો ફૂલ. રમેશ પારેખ, હા, રમેશ પારેખની કવિતા. હા, રપા એટલે રપા. એનું પુસ્તક છે ને 6 અક્ષર, ને 4-5 સંગ્રહો ભેગા કરીને 6 અક્ષરનું નામ કોઈ ભલા પ્રકાશકે કર્યું છે. તો મને એટલી ઈચ્છા કે હું દરિયા કિનારે બેસીને 6 અક્ષરના નામના એક એક પાનાને આંખોથી વાંચું. હું જવાબદારીઓ એટલા લોહી પીધા ને કે પછી આંખેથી કાંઈ પીવાનું બાકી જ ન રહ્યું. પણ એ દરિયાઓ ઘણી વાર આવીને આંખોમાં બેસી જાય છે. આ મોતિયા આવ્યા અને ગયા, પણ દરિયા મન ભરીને જોવાના રહી ગયા. એટલે જ કહું છું, હા, જ્યાં સુધી ટાંટિયા ચાલતા હોય ને બધા હાથ પગના બધા મિજાગરાઓ ચાલતા હોય ને ત્યાં સુધી મન ભરીને માણી લેવો. આ મોજા ઓસર્યા પછી પગ નીચેથી સરતી જતી રેતીનો સ્પર્શ.
પણ જોજો હા, પછી આ ભીની રેતીવાળા કપડાં કોણ ધોશે ને આ રેતી બધી ઘરમાં ભરે જશે એવી બધી ચિંતા કરો તો સાંજની મજા જાય એળે પાણીમાં. અને જોજો પાછા પેલું શરદીનો કોઠો ને કફની ચિંતા ને ડાયાબિટીસની ઉપાધિ ને એ બધામાં ઓલો પચરંગી ગોળો ખાવાનું ના રહી જાય. હા હા હા, એ જિંદગીના ગોળાને ખાવામાં જલ્દી કરો મીના. એક તો ઓગળતો બરફ છે ને કળતા દાંત છે. મરીશભાઈ માફ કરજો હા, પણ હું સાચું કહું તો આપણે આપણા પછીની પેઢીને ગાળો દેવામાં એવા મશગુલ થઈ ગયા છીએ કે એમની જેમ આમ સહેલાઈથી લવ યુ જિંદગી પણ નથી કહી શકતા. અને પેલો સિટીવાળો છોકરો ગયો તો ગયો ભૂતકાળમાં, ઠીક છે. કાલ સવારે મોર્નિંગ વોકમાં જઈશ ને તો ગાર્ડનમાં કોઈ અડધી ચડ્ડી પહેરીને ઝૂલતો ઝૂલતો ડોસો આવશે ને એની સાથે કોફી પીવા જવાય બેરિસ્ટામાં. आज मैं ऊपर आसमान नीचे, आग में आगे, जमाना है पीछे.